ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्म वा इदमग्र आसीत् तदात्मानमेवावेद अहं ब्रह्मास्मीति तस्मात् तत्सर्वम् अभवत्। तद्यो यो देवानां प्रत्यबुध्यत स एव तदभवत्। तथा ऋषीणां तथा मनुष्याणां तद्धैतत्पश्यन् ऋषिर्वामदेवः प्रतिपेदे। अहं मनुरभवं सूर्यश्चेदे तदिदमपि एतर्हि य एवं वेद अहं ब्रह्मास्मीति स इदं सर्वं भवति। तस्य न देवाश्च न भूत्या ईशते आत्मा ह्येषां स भवति। अथ योऽन्यां देवतामुपास्ते अन्योऽसौ अन्योऽहमस्मीति न स वेद यथा पशुः एवं स देवानां यथा हवै बहवः पशवः मनुष्यं भुञ्जुः एवम् एकैकः पुरुषः देवान् भुनक्ते एकस्मिन्नेव पशौ आदीयमाने अप्रियं भवति किमु बहुषु तस्मात् येषान्तन्न प्रियम् यदेतन्मनुष्या विद्युः। तो अविद्या सूत्र क्या આવ્યું? अथे अन्याम देवतामुपास्ते अन्योऽसौ अन्योऽहमस्मीति। अन्य असौ देवता आ देवता अन्य છે अन्योऽहमस्मीति હું अन्य છું। इति अन्याम देवतामुपास्ते આ પ્રકારે દેવતાને પોતાના કરતા અન્ય માનીની ઉપાસના કરે છે। એટલે કે આ તો એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું જેની દ્રષ્ટિમાં અન્ય ભાવ છે। ઇતરઃ ઇતરમ પશ્યતિ ઇતરઃ ઇતરમ શૃણોતિ ઇતરઃ ઇતરમ વિજાનાતિ વગેરે। જ્યાં જોવામાં પણ બીજું હું જેને જોઉં છું એ માર્ગ અન્ય છે, જે સાંભળું છું એ માર્ગ અન્ય છે, જેના વિશે વિચારું છું માર્ગ અન્ય છે। આમ જે વ્યવહારમાં અન્યતા છે એટલે કે હું
આ મારામાં દુનિયાનો બીજા કોઈને સમાવેશ કરતો નથી. આ હુંની અંદર મારા સિવાય બીજા કોઈનો સમાવેશ થતો નથી. આ દેહની બહાર જે કંઈ છે બધું હુંથી અલગ છે. હું આ દેહ પૂરતો જ મર્યાદિત છું એમ કરીને મારી જાતને બધા કરતા અલગ કરું અને બીજાને મારા કરતા અલગ માનું. અલગતાની વાત થઈ રહી, માત્ર દેવતાની વાત નહીં થતી. ખાલી દૃષ્ટાંત છે કે દેવતા અન્ય છે હું અન્ય છું એટલે બીજા બધા અન્ય, એ ભેદભાવ એવું નથી. જ્યાં અન્યત્વ બુદ્ધિ આવી ત્યાં ભેદભાવ, એટલે કે આપણે આત્માને ટુકડા કરી નાખ્યા. વાસ્તવમાં અવિભક્તમ વિભક્તિ અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ છે અવિભક્ત. અર્થાત જેનો કોઈ વિભાગ નથી એવો પરમાત્મા કે આત્મા ચૈતન્ય એને આપણે વિભાગ કરી નાખ્યા. તો ક્યાંક વિભાગ છે ખરા, ઉપાધિનો વિભાગ છે ખરા, પરંતુ ઉપાધિના વિભાગ અને આત્માના વિભાગ માનવામાં આવે. એમ કરીને આત્મા અનેક છે અને હું એમાંનો એક છું. અન્ય સર્વ આત્માઓ મારા કરતા જુદા છે. આ દેવતા પણ એવો એક આત્મા છે, ચૈતન્ય છે, એ પણ મારા કરતા જુદા છે. આમ એવું નથી કે માત્ર દેવતાની ઉપાસનામાં જ આ પ્રકારનો અન્યત્વ કે ભેદભાવ છે. બધા જ વ્યવહારમાં મનુષ્ય જન્મ્યો છે અજ્ઞાની અને તેથી પોતાની ઉપાધિમાં અહંભાવ લઈને જન્મ્યો છે. એવાને કારણે બધા જ વ્યવહારની અંદર આ પ્રકારે અલગતા છે. બીજાને પોતાને અન્ય માનવા, બીજા કોઈનો હુંમાં સમાવેશ ન કરવો, આમ અજ્ઞાનને કારણે માણસ એમ માને છે કે હું મારી જાતને બીજા કદાચ જુદી પાડું એટલે હું કંઈક છું. આમ પોતે કંઈક બીજા કરતા જુદો છે અને તેથી કંઈક બીજા કરતા પોતાનામાં વિશેષતા છે અને હું કંઈક છું. બસ આવામાં માણસ સલામતી શોધે છે. આને કારણે માણસ સલામતી શેમાં શોધે છે? હું કંઈક છું. જ્યારે હું કંઈક છું એ પ્રકારનો અનુભવ થાય ત્યારે મને મારા વિશે કંઈક સંતોષ જન્મતો હોય છે. એટલી મારી ઈચ્છા પૂરી થાય, મારું ધાર્યું થાય, મને સફળતા મળે, આવું કશું થાય ત્યારે મને એમ લાગે હું કંઈક છું. આ રીતે મારી જાતને, મારી વ્યક્તિગત જાતને મોટા બનાવવાનું સતત પ્રયત્ન કરી રહ્યો છું. અને તેથી મારી બધી જ પ્રવૃત્તિઓ પછી ધન સંપત્તિ માટે હોય, સત્તા પ્રતિષ્ઠા માટે હોય, સ્વર્ગ માટે હોય, ગમે તેના માટે હોય, આ બધી આ બિચારા મર્યાદિત કલ્પ હુંને મહાન બનાવવાની પ્રવૃત્તિ છે. જેમ પેલો મુલ્લા નસરુદ્દીન એક મળ તપેલામાં ખીચડી રાંધી રહ્યો છે, નીચે એક મીણબત્તી છે. તેવી રીતે આ મીણબત્તી રૂપે અહંકાર દ્વારા હું ખીચડી રાંધવા માંગુ છું, હું મુક્ત થવા માંગુ છું. હું જાણતો નથી કે જેમ કેમ અહંકારને પોષું છું તેમ અહંકારની જરૂરિયાત વધતી જ જાય છે અને તેથી છેવટે અસંતોષ વધતો જાય છે. શરૂઆતને એમ લાગે કે આ દવા બહુ સરસ છે, માથા દુખવાની દવા બહુ સરસ લાગે, ઉતરી જાય તરત. ધીમે ધીમે પછી જે એની જરૂરિયાત વધતી જાય તેવી રીતે અહંકારને સંતોષવામાં બહુ સારું લાગે આપણને. એ દવા છે. ધીમે ધીમે આપણે એના વ્યસની થતા જઈએ. છેવટે અહંકારને સંતોષ હવે ચાલે જ નહીં. આ રીતે આ માણસ પોતાની જાતને બીજા કરતા અલગ કરવામાં અને પોતાને બીજાથી અલગ માનવામાં, પોતાને બીજા કરતા જુદા ગણવામાં, કંઈક અન્ય ગણવામાં, પોતાને અન્ય કરતા મહાન ગણવામાં, આ બધામાં સતત પોતાને માટે બંધન ઉત્પન્ન કરતો હોય છે. કારણ કે અહંકારની જરૂરિયાતો વધતી જ જાય. થોડા જ વખતમાં અહંકારને અભાવ થઈ જાય. એને નવી વસ્તુ જોઈએ, મોટી વસ્તુ જોઈએ. પહેલા 1 કપ ચાથી ચાલતું હતું, પછી 1.5 કપ જોઈએ, 2 કપ જોઈએ. સ્વામી હું તો સવારના પોરમાં હિંચકા આપડો 3 કપ ચા પીવું છું. ભલે, પણ ટૂંકમાં આમ વધતી જાય જરૂરિયાત. કશીક વસ્તુ વગર ના ચાલે. આમ અહંકારને સંતોષ વગર ના ચાલે એટલે બંધાઈ ગયા. કશી વસ્તુ વગર ના ચાલે એટલે બંધાય આપણે. આવી રીતે ન સવેદ આ પ્રકારનું જીવન જીવનારો માણસ જાણતો નથી, અર્થાત અજ્ઞાની છે. યથા પશુ, જેમ પશુ જાણતું નથી તેવી રીતે આ માણસ પશુ સમાન જ છે. પશુ સમાન એટલે પશુ પણ ભૂત છે.
જાણતું નથી પોતે શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, તે રીતે અજ્ઞાની મનુષ્ય પણ જાણતો નથી, માટે એને પશુ સાથે સરખાવવામાં આવ્યો. પછી દ્રષ્ટાંત તરીકે કહેવામાં આવ્યું કે જે મનુષ્ય દેવતાને પોતાના કરતા અન્ય માને છે અને પોતાને દેવતા કરતા અન્ય માને છે એ જાણતો નથી, કારણ કે એ પશુ સમાન છે. માણસ જેવી રીતે પશુનો પૂરેપૂરો લાભ લે એની અબૂધતાનો, એની જરૂરિયાતનો, આ પશુ પોતાની જરૂરિયાત સ્વયં સંતોષવા સક્ષમ નથી. ખરેખર બિચારા છૂટું મૂક્યો તો બધું આ એને પાળ્યું એટલા માટે. ભગવાને જેમ બનાવ્યું છે એમાં કે માણસની જરૂર નથી, બીજા બધાએ પોતાની નું જીવન જીવવા માણસની જરૂર નથી, તો માણસે જરૂર ઉભી કરી આ બધાને બધા પર નિયંત્રણ કરે. આમ પશુઓને પાળે, નિયંત્રણ કરે, પછી પશુને પોતાને પરતંત્ર બનાવે અને પછી એનું રક્ષણ કરે, પોષણ કરે, બધું કરે. ગાયને છોડને બેન જાતે જંગલમાં જવા બધા ઝાડ કાપી નાખ્યા, મકાનો ઉભા કર્યા, પશુઓને ખાવાનું કોઈ જગ્યા રહેવાના નથી, બધા મેદાનો તે કબજે કરી લીધા, ત્યાં મકાનો ઉભા કર્યા, તારું પોતાની પ્રવૃત્તિ ઉભી કરી, ગોલ્ફ કોર્સ ઉભો કરે, ઘાસ ઉગાડે, પણ એક ગાયને અંદર ના આવવા દે. કેટલાય એકરની મોટી જમીન હોય ને કેવું સરસ ઘાસ ઉગાડેલું હોય, પેલી ગાય બિચારી જોયા જ કરે, એને અંદર પ્રવેશ ના મળે. કેમ? કારણ કે મારે ગોલ્ફ રમવું છે. આમ કરી કરીને એ લોકોનું બધું આપણે પડાવી લીધું. હવે વાતો મોટી કરીએ, ગો રક્ષા ને ફલાણી રક્ષા ને ઢીકણી રક્ષા વગેરે, એ ક્યાં આગળ વધીને આપણે તો એનો કતલ જ કરીએ છીએ. માણસ જાતને કહેવાનું શું હતું, પણ ટૂંકમાં બાકી એ કોઈને કશી જરૂર, દેવતાની કોઈની જરૂર નથી પડે, માણસને જરૂર પડે છે. ભિખારી છે માણસ એટલા માટે. તેથી અન્યામ દેવતા ઉપાસતે, જે દેવતાને અન્ય ગણે છે. આ જરૂરિયાત થઈ ગઈ ને, મારા અહંકારને પોષા વગર ચાલે જ નહીં, અને ધીમે ધીમે ઇન્દ્રિયો પોષા વગર ન ચાલે. એટલે જેમ પશુ આ માણસ પર પરતંત્ર થઈ ગયું પોતાના જીવન માટે, ખાવા પીવા માટે, તેવી રીતે આ મનુષ્ય પણ દેવતાને પરતંત્ર થઈ ગયો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે. તેથી જેવી રીતે માણસ પશુનો બરોબર ઉપયોગ કરે તેવી રીતે એવું કહેવાય દેવતા કે કરતા નથી, પણ એવી સરખામણી કરે. આમાં શું થાય છે, અમે જાણે કે દેવતાનું ઉતારી પણ એવું લાગે છે, એવું હેતુ નથી. આમાં અમે વારંવાર દેવતાઓની ટીકા કરવામાં આવતી હોય છે કે આ દેવતા તો સ્વાર્થી છે, આવા છે, તેવા છે, ફલાણા છે. એટલે આપણે સ્વાર્થી છે એટલે દેવતાઓને પણ એવા જ માનીએ છીએ. પણ ભલે એટલે દેવતાઓ આપણી કક્ષામાં જ એવી રીતે મૂકવામાં આવે છે કે મહાત્માનું શ્રીમદ ભાગવતમાં સાધુ પુરુષોનું વર્ણન કરે અને પ્રશંસા કરે કે તમે દેવતાઓ, તમે દેવતા જેવા નથી. દેવતા તો હંમેશા તમે આપો એટલું જ આપનારા છે, મહાપુરુષો કશું આપ્યા વગર વગેરે વગેરે. ચાલો, એ અર્થવાદ છે. આ બધો આ કેવું છે, બધો અર્થવાદ. અર્થવાદ એટલે નિંદા કરવામાં આવે, તાત્પર્ય નિંદામાં ન હોય, કશીક વસ્તુનું વિધાન કરવામાં આવે, કશાની સ્તુતિ કરવામાં આવે, એનું તાત્પર્ય સ્તુતિ કરતા પણ આપણે પ્રોત્સાહિત કરવા માટે હોય. એવમ સહદેવાનામ, આ રીતે આ પણ દેવતાઓનું પશુ છે. આ વાક્ય છેલ્લા 6 શ્લોકોમાં સમજાવે. હવે આગળ કહે છે યથાહી ભાવ પશવ મનુષ્યમ ભુંજ્યુ એવમ એક પુરુષ દેવાન ભુનક્તિ. એ પણ વાત થઈ ગઈ. જેવી રીતે ઘણા બધા પશુઓ એક જ મનુષ્યની સેવા કરતા હોય તેવી રીતે એક જ મનુષ્ય બધા ઘણા બધા દેવતાઓની સેવા કરે છે. એક એતો ન્યોયમ સર્વાન્વ પાતિનાક ભાગ. શાસ્ત્રના 54મા શ્લોકમાં કહ્યું કે એક નાક ભાગ, આ સ્વર્ગની યોગ્યતા ધરાવનાર એક જ મનુષ્ય. જે જ્ઞાન છે સર્વાન્વ પાતિ, હે ઇન્દ્ર તમારા બધા દેવતાઓ બધાનું પાલન કરે છે, પોષણ કરે છે. પિતૃન, તમને બધાને એટલે કોને? દેવતાઓને, પિતૃઓને, મુનિંશ, મનુજાન, પ્રાણી અન્યાંશ, સદગૃહી, સદગૃહસ્થ થઈ, સદગૃહી, માત્ર ગૃહી નહીં, માત્ર ગૃહસ્થ નહીં. ગૃહસ્થ કહે છે કે એ વેદની આજ્ઞાનું પાલન ન પણ કરતો હોય તો સંગૃહી,
એટલે જે શ્રદ્ધાળુ ગૃહસ્થ છે અને માટે શાસ્ત્રીની આજ્ઞાનું પાલન કરનાર છે. અને તેથી દેવતાઓને આહુતિ દ્વારા સ્વાહા, પિતૃઓને સ્વધા, મુનિઓને વેદ અધ્યયન દ્વારા, પછી અતિથિને મનુજાન, અતિથિને હંત એ દ્વારા, યા પ્રાણીઓને બલિ વૈશ્વદેવ યજ્ઞ દ્વારા. આ પ્રકારે એક જ મનુષ્ય બધાનું પોષણ કેમ કરે છે? કારણ કે એ બધા પર આધારિત છે. આ બધા એનું પોષણ કરે છે, એ બધાનું પોષણ કરે છે. પછી કહેવામાં આવ્યું એકસ્મિન્નેવ પશુ આદીયમાને અપ્રિયમ ભવતી. ઘણા બધા પશુ હોવાનું માત્ર એક જ પશુ છે એને જો લઈ લેવામાં આવે, પેલી લાઈટ ત્યારે બંધ કરશે કોઈ પેલી છે ને ત્યાં આગળ, તો એક જ પશુને જો છોડી લેવામાં આવે તો અપ્રિયમ ભવતી, માણસ બીજા દુઃખી થઈ જાય. કેવું બહુ શું, જયારે બહુ બધા પશુ લઈ લેવામાં આવે તો કેટલું દુઃખ જન્મે. તસ્માત એશામ તન્ન પ્રિયમ યદેતન મનુષ્યા વિદ્યુ. એટલા માટે દેવતાના પ્રિય નથી કે મનુષ્યોને આ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન થાય એ વસ્તુ દેવતાઓને પ્રિય નથી. અર્થવાત છે. તો હવે એ જે અંશ છે એ પછીના શ્લોકમાં સમજાવે છે. 496 શ્લોકમાં કહે છે એકસ્મિન્નેવ ઇત્યાદિ અંશસ્ય અર્થમાં પંચમી 5 શ્લોકમાં આટલા અંશનો અર્થ સમજાવે છે. ચોરાદિહરણાદ દુઃખમ પશોરેકસ્ય જાયતે નરસ્ય કિમ વક્તવ્યમ સર્વેષાં હરણે સદી. એકસ્ય પશોઃ ચોરાદિહરણાદ નરસ્ય દુઃખમ જાયતે યથા બહુ પશુકસ્ય નરસ્ય. જેવી રીતે માણસ એની પાસે ઘણા બધા પશુ હોય, ચોરાદિ કરતું એક પશુ હરણેપી ચોરાદિ હરણાદ, ચોર વડે ચોરાદિ બી હરણાદ, ટૂંકમાં ચોર વગેરે વડે ઘણા બધા પશુઓમાંનું એક જ પશુ જો હરણ કરી દેવામાં આવે, ચોરી લેવામાં આવે, દુઃખમ જાયતે તો દુઃખ જન્મે. એક જ પશુ લઈ જાય તો કેવું વક્તવ્યમ સર્વેશામ હરણે સદી. અંત ભાઈ કેવું દર સર્વેશામ હરણે સદી, બધા જ પશુઓનું જો હરણ થઈ જાય, ચોરી લેવામાં આવે તો શું દુઃખ થાય? બીજા શ્લોકમાં કહે છે સર્વેશામ હરણે યાવત ભવેદ દુઃખમ કુટુંબિનઃ ભવતામ તાવદેવ સ્યાદ નરસ્યા જ્ઞાનનાશને. સર્વેશામ હરણે સદી કેવું વક્તવ્યમ સર્વેશામ હરણે યાવત ભવેદ દુઃખમ કુટુંબિનઃ. એ કુટુંબી હોય તો સર્વેશામ પુષ્યનામ હરણે યાદૃશમ દુઃખમ નરસ્ય જાયતે. કુટુંબી એટલે કુટુંબ ધરાવનાર, અને તેથી ઘણા પશુ ધરાવનાર, એના બધા જ પશુ જો કોઈ ચોરી જાય, યાદૃશમ દુઃખમ નરસ્ય જાયતે, જેટલું દુઃખ માણસને જન્મે. ભવતામ તાવદેવ સ્યાત, તો દધિંગ આથર્ણ ઋષિ ઇન્દ્રને કહે છે કે ભવતામ તમને બધા પણ એવું જ દુઃખ જન્મે. તાદૃશમ દુઃખમ સર્વ પશુ સ્થાનીયસ્ય નરસ્ય મનુષ્યસ્ય અજ્ઞાનાશન રૂપે. નરસ્ય અજ્ઞાન નાશને, આ મનુષ્યનું અજ્ઞાન નાશ થઈ જાય. કહેવાનો વાત એ છે કે કર્તૃત્વ બુદ્ધિ જે અજ્ઞાનમાંથી જન્મેલી છે. કર્મ થઈ રહ્યું છે ખરું, કર્મ બધું ઉપાધિના સ્તરે થઈ રહ્યું છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ.
પ્રકૃતે ગુણૈ સર્વસ્ય કર્માણી ક્રિયમાણાની. આ પ્રકૃતિના ગુણો સત્વરજસ તમસ જેમાં ઉપાધિ બનેલી છે એના દ્વારા સર્વ કર્મ થઈ રહ્યા છે. કાયના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે, જે કોઈ સ્તરે જે કંઈ કર્મ થઈ રહ્યો છે બધું માત્ર ને માત્ર આ પ્રકૃતિથી જ થઈ રહ્યું છે. એમાં આત્માને એનું કોઈ ફાળો જ નથી. એટલે કે ગુણાહ ગુણેષુ વર્તન્તે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવૃત્ત હોય કે ત્રણ ગુણોનો બનેલા સંઘાત, ત્રણ ગુણોમાં જગત સાથે વ્યવહાર કરતો નામ કર્મ. તો આત્માની સન્નિધિ માત્રથી કર્મ થાય છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાનનું અધ્યક્ષ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, માત્ર છું, માત્ર પ્રકાશ છું, એ સિવાય બીજું કઈ જ નથી. મારો કોઈ સંકલ્પ માત્ર નથી, કોઈ પ્રકારનું કર્મ સચ્ચિતમાં નથી. પરંતુ સન્નિધિ માત્રેણ પ્રકૃતિ સચરાચરમ સૂયતે. ત્યાં સમષ્ટિ પ્રકૃતિ કહો કે વ્યષ્ટિ પ્રકૃતિ કહો, આ બધું કર્મ કરતું હોય છે. આમ આત્મા અકર્તા છે, અભોક્તા છે. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. પ્રભુ એટલે આત્મા કોઈને કહેતો નથી તું કર્મ કર, અને આત્મા સ્વયં કશું કરતો નથી. આત્મા કોઈને કહેતો નથી એટલે એમાં કરાવવા પણ નથી, અને સ્વયં નથી કરતો એટલે કરવા પણ નથી. કર્તૃત્વ પણ નથી, કારયતૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી, ભોજયતૃત્વ પણ નથી. ભોગવતો નથી અને કોઈને ભોગવાને પ્રેરિત પણ નથી કરતો. આનો હેતુ એ છે કે એટલે આત્મા કોઈ પ્રકારનો વિકાર નથી. વેદા વિનાશનમ નિત્યમ એનમ અજમ અવ્યયમ. અજન્મા છે, અવ્યય છે, અવિનાશી છે, નિત્ય છે. આમ સર્વ પ્રકારના વિકાર રહિત ચૈતન્ય છે. કોઈ વિકારની આવશ્યકતા નથી. આ કરવાપણું ભોગવવાની આવશ્યકતા નથી. આ કરવાપણું આવશ્યકતામાંથી જન્મે છે, ભોગવવાની આવશ્યકતામાંથી. અને ભોગવવાપણું જન્મે છે અંદરની અધૂરપમાંથી. પણ જ્યાં અપૂર્ણતા ન હોય ત્યાં ભોગવવાની જરૂર ન હોય, જ્યાં ભોગવવાની જરૂર કરવાની જરૂર નથી. ટૂંકમાં આત્મા જેમ કહેવામાં આવે કે બધા પ્રકારના વિકારથી મુક્ત છે, અર્થાત બધા પ્રકારની અપૂર્ણતાથી મુક્ત છે. તેથી નિસ્તરંગ સહજાનંદાવબોધામ બધો પ્રત્યેક વસ્તુની નિસ્તરંગ સહજ અવબોધ અંબુધિ. આનંદનો સમુદ્ર પણ કોઈ પ્રકારનો તરંગ નથી. જે સ્વયં પ્રકાશ, સ્વયં સ્ફુરિત આનંદ છે, જે કેવો છે અપાર સમુદ્ર, નિસ્તરંગ સમુદ્ર. સમુદ્ર જેને કોઈ પાર નથી, જેને કોઈ મર્યાદા નથી, અસીમ. આવો આત્મા છે. એમાં કર્તૃત્વનો, ભોક્તૃત્વનો આરોપ કરવામાં આવ્યો, એ જ અજ્ઞાન છે. અને એથી માણસ પોતે હું કરવું છે એમ માને છે. એટલે આવી રીતે એને કારણે ઉપાધિમાં જે કંઈ થાય એ પોતાને થઈ રહ્યું છે એવું માને છે. અજ્ઞાન નાશ, અને આ અજ્ઞાનનો નાશ થાય એટલે શું? આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ પ્રકારના ભ્રમનો નાશ થવા. એટલે હું કરતા છું, ભોગતા છું, એટલે હું અલ્પ છું, એનો અર્થ એવો થયો. કરતા પણ હંમેશા અલ્પ હોય, ભોગતા મર્યાદિત જવાનો છે. આમ પોતાને કરતા ભોગતા માને, પોતા અલ્પ તુચ્છ માનો, ઇનસિગ્નિફિકન્ટ, તુચ્છ છું. આવી તુચ્છતામાંથી મનુષ્ય મુક્ત થયો એટલે કોઈની એને પરતંત્રતા રહી જ નહીં ને. નચાશ સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. જ્યાં સુધી હું જરૂરિયાત વાળો છું ત્યાં સુધી મારી જરૂરિયાત પૂરી કરે એવા અનેક પર આધારિત છું. અંદર જરૂરિયાત હોય અને બહારની સ્વતંત્રતા જાહેર કરવું એ અક્કલ વગરનું કામ છે. અંદર જરૂરિયાત હોય તો જરૂરિયાત જે પ્રકારની હોય એને પૂરી કરવાનું યોગ્ય સાધન અપનાવવું જોઈએ. એ શાસ્ત્ર સંમત સાધન અપનાવવું જોઈએ. કોઈ જરૂરિયાત હોય એ ગુનો નથી. એ જરૂરિયાત પૂરી કરવા માટે લેજિટિમેટ મીન્સ, એટલે કે જે યોગ્ય સાધન છે અપનાવવું જોઈએ, એ પણ ગુનો નથી. એટલા જ માટે શાસ્ત્રમાં ધર્મ, અર્થ, કામ બધા માટે સાધન આપવામાં આવેલા છે. પણ જરૂરિયાત મુક્ત થઈ ગયા ત્યારે પછી કોઈ સાધ્ય રહ્યું નહીં.
તો સિદ્ધ કરવાના તો ભાઈ સાધનની પણ જરૂરિયાત ના રહે. તેથી કર્મ એક સાધનની જરૂરિયાત ના રહે. કર્મ ના કરે એટલે પછી આહુતિ ના આપે, સ્વાહા અને સ્વધાને કશું ના કરે, બધા દુઃખી થઈ જાય. એ બધાને જે પોષણ મળતું હતું આના તરફ મળતું બંધ થઈ જાય. ન જ ગમે. પોતાના પક્ષમાં તો કોઈ કામ જાય તો તરત કોઈને ગમે નહીં. પોતાનું જામ હોય એમાંથી કોઈ કામ જામ જતું રહ્યું, સાવધાન થઈ જાય, જાત જાતના પ્રયત્નો કરે, કેમ પછી આમ ના જાય, કેમ જાય ને કેમ પોતાના પક્ષમાં રહે વગેરે. દુનિયાનો નિયમ છે આ તો. તેમ દેવતાઓના પક્ષમાં હતો. અત્યાર સુધી આપણે આહુતિ આપતો હતો, બંધ કરી દીધી, પેલી બાદ જતો રહ્યો. દેવતા ના જ ગમે એટલે એના માર્ગમાં વિઘ્ન નાખે છે, એવું કહેવામાં આવ્યું. આવી રીતે માત્ર એટલે કે અજ્ઞાનીના માર્ગમાં વિઘ્ન છે એવું કહેવા માટે દેવતાઓને આવી રીતે ચિતરવામાં આવે. આમાં શું થયું? ખરેખર તો અજ્ઞાની માણસ છે. વિઘ્નો આવે એના કર્મને કારણે આવે છે, કે કોઈ વિઘ્ન નથી નાખતું. ભલે આપણે બધા ગ્રહોનો દોષ દઈએ, શનિ આવો છે ને પેલો આવો છે ને આ તો નકાન, આ તો હરામખોર છે, એવો એક ક્ષણ આ તો બે ગ્રહો તો હરામખોર છે. હે સૂર્ય પણ એમાં આવી ગયો. આપણે સંતાપ કરનારા ગ્રહો છે. બોલો એને દોષ આપવાનો શું અર્થ છે? તારું કર્મ એવું છે નથી કહેતું, પેલા દોષ આપે. માણસને ટેવત પડી ગઈ છે બીજાને દોષ આપવાના. આમ પોતાના તારા કર્મને કારણે આવું છે નથી કહેતો. તો આ પ્રાર્થના કર તો તારા કર્મમાં એનું પ્રાયશ્ચિત્ત થશે, અંતેથી તને કંઈક અમારે રાહત મળશે, એવું કહેવાને બદલે પેલો તને દુઃખ આપે છે. કહેવાની રીત કેવી છે? આ શનિ દુઃખ આપે છે, ગ્રહ જ આવો છે, આવું જ કરે. 7.5 વર્ષે આમ જ થશે ને તેમ જ થશે. ચાલો એવા વ્યક્તિગત વસ્તુ છે, પણ આવી રીતે આપણે શું કર્યું? દેવતાને દોષ આપે, ગ્રહોને દોષ આપે. ખરેખર તો દોષ આપવો તો અજ્ઞાનને, જન્મના કર્તૃત્વને, એને કારણે કર્મને વગેરે. પણ નરસ્ય અજ્ઞાનાશને, આ મનુષ્યનું આત્માનું જ્ઞાન દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. એમાં કર્તૃત્વ એને કોઈ જરૂરિયાત ના રહે, ભોક્તૃત્વ ના રહે, કર્તૃત્વ ના રહે. અંતેથી હવે દેવતાઓનો પશુ રહ્યો નથી, દેવતાઓને કોઈ ઉપયોગી રહ્યો નથી. અંતેથી એટલું જ દુઃખ થાય દેવતાઓને જેટલું કે એક જ મનુષ્ય છે એ અનેક પશુ સમાન છે, અનેક લોકોની સેવા કરતો હોય છે. એક દેવતાને અનેક પ્રકારની સેવા કરે. એ દેવતાને આખો આ જૂથ કહી દો. દેવતા પછી ઋષિઓ, પિતૃઓ, મનુષ્યો, જીવજંતુ બધા ભેગા મળીને કહેવામાં આવે. એક માણસ કેટલા બધાની સેવા કરતો હોય છે એ બધાનું ધ્યાન રાખે. આમ વેદ એવું સરસ માર્ગ બતાવે. તમે ઈચ્છતા હો કે તમારે સલામતી હોય, સુખાકારી હોય, તમે તમારી સુખાકારી ઈચ્છતા હો તો વિશ્વ સાથે સંવાદિતાનો સંબંધ હોવો જોઈએ. તમે વિશ્વ જે કરે છે એનો લાભ તમને મળે છે, અને માટે તમારે કરવું જોઈએ કંઈક જેથી તમે લાભનો બદલો વાળી શકો. આ પ્રકારનો સંબંધ હોય તો એક સંવાદિતા છે. અને તેથી વેદ આપણને સુખી થવાનો બહુ ઉત્તમ માર્ગ બતાવે. પરંતુ હવે એને કોઈ કૈંકર્ય રહેતું નથી. જ્ઞાન થયા પછી કહ્યું ને, નિષ્કામસ્ય તુ બ્રહ્મવિત્વાત ન વિધિ કૈંકર્યમ. બ્રહ્મજ્ઞાની નિષ્કામ હોવાના કારણે એને કોઈ કામના નથી, મારે કોઈ કર્મની જરૂરિયાત નથી, અને મારે કોઈ વિધિ નિષેધના અધીન નથી. તેથી વિધિ નિષેધની કોઈ કિંકરતા કે સેવા દાસ પણ એનામાં નથી. એટલે માણસના અજ્ઞાનનો નાશ થયો એટલે પશુઓનું હરણ થઈ જવા સમાન થયા હતા. આપણા પશુનું હરણ થઈ જાય અને તે રીતે આના અજ્ઞાનનો નાશ થાય એટલે કર્તૃત્વનું હરણ થઈ ગયું ને. એટલા માટે કર્મકર તો બંધ થઈ ગયો, જાણે કે અનેક પશુનું હરણ ના થયું હોય. પછી આગળ કહે છે પછીના પાને, ઉપદ્રવમ યથા કુર્યુઃ ચોરાણામ પશુહારિણામ અહર્નિશમ નરાયત્તાઃ ઇતશ્ચેતશ્ચ ધાવતામ
એટલે ઉપનિષદે એક વાક્યમાં કહ્યું, એને બહુ સરસ એ સમજાવે છે. એમાં રહેલા જે એની અંદર જે ખ્યાલ રહેલો છે એને અહીંયા આ જુદા દ્રષ્ટાંતો દ્વારા બહુ સરસ રીતે એનું ઉદઘાટન કરે છે, ઉઘાડે છે. ઉપદ્રવ એવી રીતે કહે છે કે પશુહાયણામ ઇતશ્ચેતસ્તધાવતામ પશુહાયણામ ચોરાણામ યથા યત્તાહ નરાહ ઉપદ્રવમ કુર્યુઃ. આ ચોરો છે ને આમથી તેમ ભાગાભાગ કરતા એક સ્થાન ના રહેલા. ઇતશ્ચેતસ્ય ધાવતામ, આમથી તેમ જતા હોય. ઇતશ્ચે આમથી તેમ એટલે તમારી નજર તમારા પકડાય નથી. આમથી તેમ ભાગાભાગ કરનાર હોય ચોર. પશુહાયણામ ચોરણામ, અને આ પશુનું હરણ કરનારા બધા ચોર છે આમ તેમ ભાગાભાગી કરતા હોય. એને શું કરે? આપણે એને ઉપદ્રવ કરીએ. આપણે ચોરના માર્ગમાં વિઘ્ન નાખીએ ને, આપણે ગમે ગઈ આપણે કેવું વિઘ્ન નાખીએ? આપણા પશુ ચોરી જનારાને આપણે જોઈએ તો કેવું વિઘ્ન નાખીએ બધા. હવે એ તો ઘણી વાર આખો બ્લોક એક શેરી હોય ને, શેરીની અંદર લોકો ભેગા મળીને ઘણી વાર થતું હોય છે. શેરીનું રક્ષણ કરે. એ લોકો રાત્રે જાગે, વારા ફરતી જાગે, આખી રાત રક્ષણ કરે. કેમ? ચોર હોય કે બીજા બધા લૂંટારા હોય એમને ઉપદ્રવ કરવા માટે દંડા લઈને ઉભા હોય. હવે તો પૂરો જ કરે. તેવી રીતે અહીં પણ આપણે પશુનું ચોરનારા માટે કેવું આપણે ઉપદ્રવ કરીએ. યથા ઇતસ્તતો ધાવતામ પશુહાયણા ઉપદ્રવમ. જેવી રીતે આમથી તેમ ભાગના ચોર એક જગ્યાએ ઉભો ના, તો આમથી એમ ભાગ્યા તો નજરમાં આવે નહીં. પેલો ભલા આખો બધા રાત્રે પેલો ચોકીદારી કરતો ને, પેલો આમ જાય તો પેલો અહીંયા જાય, પેલો અહીંયા આવે તો પેલો ત્યાં જાય. ઇતસ્તતો ધાવતા, આમ તેમ દોડાદોડ કરનારા પશુઓનું ચોર જે હોય, ઇષ્ટ સિદ્ધિ પ્રતિબંધ ઉપાય નાનાવિધમ યત્તા સાવધાના સંતા નરા કુર્યુઃ. એ ચોરની ઈચ્છા પૂરી ના થાય, ચોરનો ઈરાદો પૂરો ના થાય, ઈરાદો બર ના આવે, એટલા માટે આપણે જાત જાતના ઉપાયો કરીએ. ક્યાં તો પછી ઘણી વાર તો શું કરે, પેલી વાળ છે ને એને ઇલેક્ટ્રિફિકેશન કરે, જાય તો કરંટ જ લાગે એવું પણ કરે. એક હાથી, ત્યાં હાથી રોજ આવતા હતા આપણે આના એકઠીમાં, કોઈ તો ના હશે, જાત જાતનો ઉપાયો કરે, ખાઈ કરે બધી, એટલે હાથી આવી ના શકે. ઇલેક્ટ્રિક પેલી વાયરનું ઇલેક્ટ્રિફિકેશન કરે, જાત જાતનું કરે, ઉપદ્રવ એને કરે. એ આપણો ઉપદ્રવ કરતો હોય, આપણે એને ઉપદ્રવ કરીએ. એવી રીતે ચોર આપણો ઉપદ્રવ કરતો, આપણે ચોરનો ઉપદ્રવ કરીએ ને. જો અહીંથી પડતો ફસાય, અહીંયા અડકે તો શોક લાગે, અહીંયા તો ખાડામાં પડે, અહીંયા તો એલાર્મ વાગે. હવે શું એલાર્મ વગાડે બધા ઘરની અંદર પણ. જો પેલો ઘૂસી ગયો ને એમ મૂકેલો હોય પેલા સ્લાઇડ મોશન સેન્સર્સ, હલનચલન થાય ને સેન્સ કરનારા હોય, તરત એલાર્મ વાગાડે, સર પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય એલાર્મ. પેલું દોડે પેલા પોલીસ સામે ઉભા થઈ જાય. એને ઉપદ્રવ આપણે કરીએ. ઉપદ્રવ કરવાની રીતે જાત જાતની. અહીં પણ ધીમે સિક્યોરિટી આવી રહી છે, એલાર્મ બધા આવી રહ્યા છે. અને તેથી કાર વાર ચોરી જનારો હોય તો પે પે કરવા માટે જો તમે જરાક એમાં પ્રોગ્રામિંગ કરેલું હોય, જરાક આડા થાય એટલે પે પે કરવા જ મળે. ચારે બધા લોકો બધા શું થયું અહીંયા આગળ? ચોરનાનો ઉપદ્રવ. એમાં આપણો ઉપદ્રવ થઈ જતો હોય છે કે આપણાથી જો જરા ભૂલ થઈ ગઈ તો આપણે પે પે કરવા માટે કોઈ બોલાવો, આપણે બંધ કેમ કરવું ભાઈ? જેવી રીતે આ માણસો ચોરને ઉપદ્રવ ઉત્પન્ન કરે. ઇષ્ટ સિદ્ધિ પ્રતિબંધ ઉપાય, એ જે કરવા માંગે છે સિદ્ધ ના થાય એમાં પ્રતિબંધ થાય એ પ્રકારનો ઉપાય આપણે જેમ કરીએ, નાના વિધમ જાત જાતનો ઉપાય કરીએ. એટલે ભાઈ ચોરનાની ચાર હોય પછી એટલે ભાઈ વળી બીજી જાત તો તમે બીજું લઈ આવો. મેં કહ્યું ને, અમેરિકાની અંદર માણસો હાઈવે પર મોટર ગાડી ચલાવતા હોય, બહુ સરસ રસ્તા હોય, પહોળા હોય, સીધા હોય, અને તમને તો દોડાવવાનું ગમે જ, અને મોટર ગાડી એવી જ બનાવી દેવાય બધી. અને 55 માઇલની છે, આ બધું કોને ગમે? 55 માઇલથી આગળ નહીં જવાનું, કે મજા નહીં આવે. ત્યારે 80, 90, 100 માઇલે ચલાવો તો બરાબર છે. પેલા ઉભેલા જ હોય, પણ પેલા ટ્રાફિક પેટ્રોલમેન એવા ઉભેલા હોય કે આમ પેલા ઝાડની પાછળ બેઠેલો હોય, રસ્તો આમ હોય ને નીચે હોય, પણ એનો માર્ગ આમ હોય, એને માર્ગ કરેલો હોય, અને તેથી તૈયાર જ હોય.
જરાક તમે કરીને પેલા આમ કઈ એનું એન્જિન તો છે ને, બધા એન્જિનો કદાચ ડબલ શક્તિશાળી હોય એવા એન્જિન અમને ગાડીમાં મૂકેલા હોય. તમે 120 માઇલે જાઓ તો પેલો 150 માઇલે જાય એવું એનું એન્જિન હોય. આમ એનો પેં ઉભો ને ભલભલાને પછી જાય ભલે થાય બરોબર એવી રીતે. તો આને આજે કાયદો તોડવા તૈયાર છે, એનો ઉપદ્રવ કરો પેલું તૈયાર છે. આ લોકો પછી નવી રિશ્તા એ લોકો પછી પેલા ઉભા કર્યા કઈક સેન્સર્સ, એન્ટેના બનાવ્યા. એટલે કારણ કે પોલીસો પાસે એન્ટેના હોય ને પાછા, એને સેન્સ કરવા એન્ટેના આ લોકો બનાવ્યા. એટલે તમારી ગાડીમાં જ પેલો પે કરાવવા ખબર પડે કે પોલીસ છે એટલે ધીમો જ પડી જાય. એ પે બંધ થાય બાદ ચલાવે. એટલે પેલું બીજો એન્ટેના લગાવે પછી. આવું ચાલ્યા જ કરે છે દરેક જણ. એમ કરીને ટૂંકમાં ઘણા લોકોનો ધંધો આમાં જ ચાલે છે. પેલો આ એન્ટેના પેલો એનાથી મળે સેન્સિટિવ બનાવે, એકબીજાને ઉપદ્રવ કરવાનો પ્રયત્ન કરે. તો દુનિયાભરની અંદર આપણે જોયું ને પેલા હવે અમેરિકા કોઈ પણ જગ્યાએ તમારે એરોપ્લેનમાં કશે મુસાફરી કરવી તો કેટલી માથાકૂટ કરવી પડે, કેટલી સિક્યોરિટી પસાર થવા, સામાન ખોલે પેલું ખોલાવે, જાત જાતનું ઉપદ્રવ. કોનો ઉપદ્રવ કરવા માટે? પેલા ટેરરિસ્ટ, પેલા આતંકવાદીનો ઉપદ્રવ કરવા માટે કરવામાં આવ્યો. બધું ઉપદ્રવ બીજા થાય છે, એ જુદી વાત છે. પણ છતાં કેવા પેલા રક્ષણ કરનારા પેલાને ઉપદ્રવ કરે, અને તેથી ઉપદ્રવ ના કરવા દઈએ આપણે, ઉપદ્રવ કરતાને રોકીએ. એટલે નાનાવિધમ યથા સાવધાના સંત, ચોર કરતા વધારે સાવધાન પેલા હોય અને અનેક પ્રકારના ઉપદ્રવ કરે એના માર્ગમાં, જેથી એની ચોરી કરવાનો ઈરાદો બર ના આવે. કેવી રીતે? બીજા શ્લોકમાં કહે છે, બ્રહ્મ વિદ્યાર્થિનામ તદ્વત બ્રહ્મચર્યાદિ સેવિના ઉપદ્રવમ ભવંતોપી યથાશક્તિ પ્રકુર્વતે. તદ્વત તેવી જ રીતે બ્રહ્મ વિદ્યાર્થિનામ બ્રહ્મચર્યાદિ સેવિનામ ભવંત દેવાપી બ્રહ્મ વિદ્યા કામને બ્રહ્મ વિદ્યાર્થિનામ. બ્રહ્મ વિદ્યાર્થી એટલે બ્રહ્મની વિદ્યાનો અર્થી, બ્રહ્મની વિદ્યાની કામના કરનાર. વિદ્યાર્થી એટલે વિદ્યાની કામના કરનાર, અર્થી એટલે કામના કરનાર. તો બ્રહ્મ વિદ્યા બ્રહ્મ વિદ્યા કામના કામી, બ્રહ્મ વિદ્યાની કામના કરનાર. એ કામનાથી પ્રેરાયને બ્રહ્મચર્યાદિ સેવિના. તેથી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્યનું સેવન કરે. એટલે વિશંત્ય યતયો વીતરાગા યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી. જેની ઈચ્છા કરીને બ્રહ્મચર્ય ગુરુકુલ નિવાસ, ગુરુની સેવા આ બધું કરે ને, એટલે બ્રહ્મચર્યાદિ સેવિના. આમ સમાધમ વગેરે સેવન કરનારા, બ્રહ્મ વિદ્યાની ઈચ્છા ધરાવનારા જે છે, ભવંતોપી યથાશક્તિ ઉપદ્રવમ પ્રકુર્વતે. તમે દેવતાઓ બધા મળીને, દેવતાઓ અને પિતૃઓ બધા અંદર આવી જાય. દેવતાઓ, પિતૃઓ, ઋષિઓ, બીજા માણસો, જીવજંતુઓ, બધા લોકો. કારણ કે તમે બ્રહ્મ વિદ્યાની અપેક્ષા કરો એટલે સંન્યાસ લો, એટલે કર્મ કરતા બંધ થાવ, એટલે પેલા કોઈને એમનું પોષણ ના મળે, એ બધા લોકો બધો ઉપદ્રવ કરે. તમે પશુ ચોરી જવા સમાન થયું ને. એમને જે બધી એમને આહુતિ મળતી હતી ના મળે એટલે એમની ચોરી થવા સમાન જ થયું ને. અને તેથી જે કારણે એમને આહુતિ નથી મળતી એ શું છે? બ્રહ્મ વિદ્યા. આમ બ્રહ્મ વિદ્યાની આરાધના કરવી એ જ પેલા લોકોના પશુઓને ચોરી જવા સમાન થયું ને. કેમ? જેમ અનેક પશુઓ આપણી બધા અનેક પ્રકારની સેવા કરતા હોય તેવી રીતે એક જ મનુષ્ય આ બધાની અનેક પ્રકારની સેવા કરે અને એ તેથી કર્મનો ત્યાગ કરે તો બધાની સેવા કરે તો બંધ થઈ જાય. એટલે એને અનેક પશુઓ ચોરવા જેવું જ થયું ને. તો જેવી રીતે અનેક પશુનો ચોરનાર હોય એના માર્ગ માટે કેવો ઉપદ્રવ નાખીએ, તેવી રીતે આ મનુષ્ય જે બ્રહ્મ વિદ્યાની સાધના કરવા ઈચ્છે છે એના માર્ગમાં દેવતાઓ ઉપદ્રવ નાખે છે. કેવો ઉપદ્રવ? બ્રહ્મચર્યાદિ ઉપદ્રવમ બુદ્ધિ વિપર્યાત્મકમ યથાશક્તિ કુર્વતે. એની મતિ જ ફેરવી નાખે.
એક દિવસ આ તો નકામો સ્વામીજી, મેં તો બંધ કરી દીધું. કેટલા બધા ભાર સમય કે આમાં કઈ થતું નથી, ઉપદ્ર જાત જાત નહીં. એટલે બુદ્ધિ વિપર્યા, મતિ ફેરવાઈ જાય માણસ, એકદમ કઈ આમ ફંટાઈ જાય. ક્યાંય વર્ષો જાવ ને આમથી આમ ટ્રેન આમથી આમ જતી રહે, ફંટાઈ જાય. કેમ? બસ કારણ કે દરેક મનુષ્યના મનમાં કશી ને કશી અપેક્ષા હોય છે. માણસ વેદાંતમાં આવે ગમે ત્યાં કઈ અપેક્ષા લઈને જ આવતો હોય ને, અપેક્ષા હું એક જ હોય કે મારી ઈચ્છા પૂરી થાય દરેકને. મને જીવન જોયું છે વસ્તુ આમાંથી મળે, શરૂ તો મળતી લાગે એટલે ખૂબ ઉત્સાહ અનુભવ ચાલતો હોય. ધીમે 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 પછી હવે કારણ કે મળવાની વસ્તુ દુનિયાવી હોય. મારા જીવનના પ્રશ્નો ઉકલે, પેલું થાય, મારું આ બને, મારા ધંધામાં પેલું થાય, આ બધી અપેક્ષા હોય માણસને. શરૂ થાય ખરું એવો ઉત્સાહ હોય. ધીમે ધીમે પછી આપણે અપેક્ષાઓ વધતી જાય. પછી આ વસ્તુ એ પ્રકારની અપેક્ષા પૂરી ના કરે. હવે આપણે એવું છે ને કે વેદાંતનું શ્રવણ કરતા કરતા આપણે આંતરિક ઉન્નતિ કરીએ તો બરોબર છે. આપણે એવાના અકબંધ રહીએ તો વેદાંત પછી ધીમે ધીમે પેલા પથ્થર પર પાણી જેવું થઈ જાય. પછી આપણે આના પ્રત્યે અભાવ થઈ જાય કે આ તો બધું સ્વામી આ તો બહુ સાંભળ્યું, આવે આનો કઈ અર્થ નથી. સાંભળ્યું જ છે પણ અંદર બીજું કર્યું નથી. ને સાંભળવા સાથે સાથે અંદર કંઈ કરતા હોય એ તો બરાબર છે. બીજું કશું ના કરીએ તોય જે શીખવાડે છે એ મૂલ્યો જેનું ઉતારીએ તોય પૂરતું છે. એવું ના કરીએ, કશું કરીએ જ નહીં. ટૂંકમાં રાગ દ્વેષને દૂર કરવાનો પ્રયત્ન ના કરીએ. એ તો એવા એવા જાળવી જ રાખીએ. અને તો એના વગર તો કેમ ચાલે સ્વામી? એ તો બધું રાખવું જ પડે ને. બીજી આસક્તિ તો જોઈએ જ ને, બીજા તો ઉપભોગ તો જોઈએ જ ને. આમ તો હોય જ ને, એ તો બધું હોય જ. એટલે એ તો આપણે અકબંધ જ રાખ્યું. એ સિવાય વેદાંતે જે કરવું એ કરે. એટલે પછી ત્યાં સુધી વેદાંત કંઈક કરે બિચારો, અને પછી વેદાંત પણ કેવું છે, અશક્ત બની જાય આગળ વધવા માટે. આપણે સહકાર ના આપીએ તો કશી વસ્તુ ક્યાં સુધી આપણે મદદ કરી શકે? ભગવાન ક્યાં સુધી કરે? અભાવ થઈ જાય ને બીજા કશામાં જોડાઈ જાય ને બીજું કોઈ પેકેજ મળે ને અહીંથી આમ આર્ટ ઓફ લિવિંગ ને પેલું ફલાણું ઢીકડું ને બ્રહ્માકુમારી ને આ ધ્યાન ને પેલું ધ્યાન ને 1000 વસ્તુમાં એમાં પછી આમ જાય. પ્રાણાયામ કરે 2-4-5 વખત, એ છોડે પેલું કરે, પેલું છોડે, ના કરે. એ દ્વારા કશું અંદર ના કરીએ તો કોઈ વસ્તુ આપણે ક્યાંથી મદદ કરવાની છે? એટલે આમ બ્રહ્મચર્યનું સેવન કરવું એટલે આ બધા સમા દમા ઉપરમા તિતિક્ષા શ્રદ્ધા સમાધાન આ પ્રકારના સદગુણો કેળવવા પડે. વિવેક વૈરાગ્ય, આમ આપણામાં વૈરાગ્ય જન્મે, વિવેકપૂર્વક વૈરાગ્ય સતત વિવેક કર્યા કરીએ. આ પ્રકારે આપણામાં રાગ દ્વેષનું સતત આપણે નિવારણ કરતા જઈએ. રાગ દ્વેષ પૂરા કરી તો કોઈ વૈરાગ્ય જન્મવાનું નથી ને, અને વિવેક થવાનો નથી. આમ વિવેકનું પ્રયોજન શું છે? આપણા રાગ દ્વેષનું સતત નિવારણ કરતા રહીએ તો પછી મનમાં શાંતિ છે, કંઈક અંદરની પ્રસન્નતા જન્મે તો બહારની આ બધી જરૂરિયાત મુક્ત થઈ જાય. બહારના પછી જે કંઈક સન્માન પ્રાપ્ત થાય ને પેલું ફલાણું મળે ને આ ઠીકણું મળે ને એ બધી જરૂરિયાતો આખી જિંદગી એની જ જરૂરિયાતો હોય તો કંઈ ફેર નથી પડતો. પહેલા માણસ પાસે કશું નહોતું, બિચારો નોકરી 500 રૂપિયાની માગતો હતો, હવે 5 લાખની નોકરી માગે છે, પણ માગવામાં ફેર નથી પડતો. એટલે કહેવામાં આવ્યું બ્રહ્મચર્યાદિશય વિના, માત્ર બ્રહ્મ વિદ્યાની ઈચ્છા કરનારો નહીં, પણ ઈચ્છા પૂરી કરવા માટે એમાં કંઈ કરવું પડે ને. કશી ઈચ્છા હોય તો ઈચ્છાને અનુરૂપ સાધન આપણે અપનાવવું જ પડે. આમ દુનિયાવી વસ્તુની છે, દુનિયાવી સાધન અપનાવવું પડે. બહુ પરિશ્રમ એવો પ્રકારનો કરવો પડે કે કોઈ ઈચ્છા એમને પૂરી થવાની નથી. આ ઈચ્છા એની જાતે પૂરી ના થાય, એ પ્રકારનો પ્રયત્ન કરતા હોય, સતત પ્રયત્ન કરતા હોય, એની ઉપાસના કહેવામાં આવે. ઉપદ્રવમ ભવંતો બી, પેલા દેવતા ઉપદ્રવ કરે, બુદ્ધિ વિપર્યાત્મકમ, બુદ્ધિ જ ફેરવી નાખે. અને ક્યાંનું ક્યાંય પછી એમાં ઘણી વાર સંસ્કૃત શીખવાનું શરૂ કરે. પછી એવું સંસ્કૃત શીખ્યો, એવો અંદર ઘૂસ્યો કે વેદાંત બાજુ રહી ગયો. સંસ્કૃતનો વાંધો નથી, તર્ક આવું થયેલું છે. લોકો તર્ક શીખતા શીખતા લેવા અંદર ઘૂસ્યા કે એનો એક રસાસ્વાદ મળે ને. હવે વેદાંત જે રસાસ્વાદ આપતું હતું એ આપતું ઓછું થઈ ગયું. બીજી વસ્તુ રસાસ્વાદ આપતી થાય એટલે હવે વેદાંતમાં રસાસ્વાદ મળતો ત્યાં સુધી વેદાંતને બરાબર લાગેલો હતો. હવે સંસ્કૃતમાં રસાસ્વાદ શરૂ થયો એટલે એમાં પડ્યો. એ થયું પછી બહુ દુખાવો કરવું પડે. આ સૂત્રો બધા છે, તર્ક બધી વસ્તુ છે એની મર્યાદા આવી જ જાય. આપણે દરેક વસ્તુ રસાસ્વાદ આપનારી છે. એ રસાસ્વાદ આપતી હોય ત્યાં સુધી આપણે રસ પડે.
રસાસ્વાદ એ નથી બંધ નથી થતી, એમાંથી રસાસ્વાદ લેવાની આપણી ક્ષમતા જતી રહે, પછી એ વસ્તુ આપણને ઉપયોગી ના રહે. પછી બીજી સહેલી વસ્તુ શોધે રસાસ્વાદ આપતી હોય. કઈ બુદ્ધિમાં આવી જાતનો એક દેવતા કઈ નાખે એટલે પેલો ગયો કામ થઈ ગયો, રવાડે ચડે. આમ દેવતાઓ રવાડે ચડાવે, બુદ્ધિ વિપર્યાત્મક. અને બધા આપણી બુદ્ધિ છે ને બધા એના માટેના સમર્થન શોધી જ કાઢે. સ્વામી આવા જ છે ને, આ ફલાણું આવું છે ને, આ જગ્યા આવી છે ને, લોકો આવા છે ને, પેલા આવા છે ને, મને આમ નથી થતું, પેલું, અને એક જાત જાતના કારણો શોધી કાઢે. એની પાછળ હેતુ શું? મારે આ કરવું છે, કરવા માટે આ તમે અત્યારે દેવતાઓને આપણે જેવી દોષ દઈએ છે. આ દેવતા જો દેવતાઓ ઉપદ્રવ કરે છે, આપણે તો બધા બરાબર જ છે. ઉપદ્રવ કરનારા બીજા છે, તે તો ઉપદ્રવ કરનાર હંમેશા બીજા બાજુ. આપણે તો જે છે બરોબર જ છે, આપણી જરૂરિયાતો બરોબર છે, આપણી ઈચ્છાઓ બરોબર છે, આપણું બધું બરોબર જ છે. આ દેવતાઓ જ આવા છે, તેમ પેલા જ આવા છે, ફલાણા આવા છે, તમારા માણસો આવા છે, તમારા અંદરના લોકો બહારના આવા છે, તેવા આવા છે, જે હોય ખરા. ટૂંકમાં આ બુદ્ધિ વિપર્ય આમથી આમ ક્યાં છટક્યા ખબર જ નહીં પડે, ક્યાંથી ક્યાં. એટલે આપણે વર્ષો સુધી માણસ આમ ક્યાં જતું રહ્યું. બુદ્ધિ વિપર્ય. હવે તે યથાશક્તિ કુર્વતે, દેવતાઓ પોતાની શક્તિ વાપરે અને આમાં કોઈ દેવતા નથી કરતા, અંદરની જે કઈ વસ્તુ રહી ગયેલી હોય બહાર આવતી હોય. ટૂંકમાં આમાં તો વિવેક ચોડામણીનો અભ્યાસ તો ખબર જ, વાસનાઓ બધી બહુ રહી ગઈ હોય છે. અને જ્યાં સુધી વાસનાઓ પૂરી થાય ત્યાં સુધી બરોબર પડે, પછી એક સમય આવે જ્યારે વાસના પૂરી ના થઈ શકે. કોઈ વસ્તુ આપણી વાસનાઓ પૂરી કરવા શક્તિમાન છે જ નહીં, કારણ કે આપણી વાસનાઓનો વેગ તો વધતો જ જાય. પછી આપણે આના પર ભાવ થઈ જાય, પછી બીજું કંઈક શોધીએ, જેમથી વાસના પૂરી થાય. જ્યાં સુધી ત્યાં પૂરી થાય ત્યાં સુધી ત્યાં રહીએ, પછી બીજે કંઈક જઈએ. પણ એ કહેવામાં શું આવ્યું? આ દેવતાઓ આપણી બુદ્ધિમાં વિપર્ય કરે, બુદ્ધિને વિપરીત બનાવી દે, બુદ્ધિમાં કઈક પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરે. યથાશક્તિ કુર્વતે. આમ દેવતાઓ પણ તો માણસો જેવી રીતે પેલા પશુના ચોર હોય એમનો ઈરાદો બર ના આવે તે માટે કેવા જાત જાતના ઉપદ્રવો કરે. શું કરે? જાત છટકા જાત જાતનું કરે બધો. જેવી રીતે પેલા સુરંગ ખોદે, સુરંગ, અને પેલી હોય ને બોમ્બ વગેરે મૂકેલા હોય ને ચાલો ફાટે, ખબર ના પડે તમને. આવું થતું હોય છે. માઇન્સ તો માઇન લગાવે, તમે આમ મેદાન જેવું દેખાય, આમ ફૂટ સહી જતો ધડાધડ થવા મળે તેવી રીતે માઇન્સ લગાવ્યા હોય, ચાલતા ધડાકા થાય બધા, એવું જાત જાતું થાય. હવે આપણે ટૂંકમાં આ કહેવાની એક રીત છે. એટલે અહીંયા ટીકા કરે છે, અત્રાયમ શ્રુતે આશ ભાષ્યકાર કાકો સ્વર સૂચિત દર્શિત. આવું તો આવે ભાષ્યકારે ત્યાં બૃહદારણ્યકમાં વાક્ય છે ને, એ સમજાય. એટલે અત્રાયમ શ્રુતે આ શ્રુતિ ટૂંકમાં દેવતાઓને ગમતું નથી કે મનુષ્ય બ્રહ્મ વિદ્યાની સાધના કરે, દેવતાઓને ગમતું નથી એવું જયારે શ્રુતિ કહે નહીં. ભાઈ આશય શું છે? ભાષ્યકારે કાકુ સ્વર સૂચિત દર્શિત. કાકુ એટલે કહેવાનું એક અને અર્થ બીજો થતો હોય, કહીએ એક અર્થ બીજો થતો હોય, તેમ શ્રુતિ કહે છે આવું. એટલે સ્પષ્ટતા કે કંઠ પોતાના સ્વરમાં શું કહે છે કે દેવતાઓને ગમતું નથી કે માણસો બ્રહ્મ વિદ્યાની સાધના કરે. એવું શબ્દમાં આવું કહે છે, તો ઈરાદો શું છે? એટલે ભાષ્યકાર ત્યાં કહ્યું, તસ્માન મુમુક્ષુ વિદ્યા કામ શ્રદ્ધાદિ સંપન્ન દેવાદિ આરાધન પરો ભવેત યથાતે સદબુદ્ધિ પ્રદાયેન પ્રતિબંધાત રક્ષેયુ ઇતિ. શંકરાચાર્ય મહારાજ ત્યાં શ્રુતિનું તાત્પર્ય શું છે? તાત્પર્ય દેવતાનો દોષ આપવાનો નથી, પણ માણસો દેવતાની આરાધના કરે એટલા માટે છે. તસ્માત મુમુક્ષુ વિદ્યા કામ, તેથી મોક્ષનો ઈચ્છુક જે વિદ્યાની કામના કરનારો છે, શ્રદ્ધા આદિ સંપન્ન, એને શ્રદ્ધા વગેરે ગુણે સંપન્ન થઈને દેવાદિ આરાધનો પર ભવે. મુમુક્ષુએ જાણવું જોઈએ કે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે ઈશ્વરનો અનુગ્રહ અત્યંત આવશ્યક છે. એને દેવતાના રૂપમાં કહેવામાં આવ્યું. કોઈ પણ દેવતા છેવટે ઈશ્વર જ છે, તે દેવતાના રૂપમાં.
એટલે મુમુક્ષુના જીવનની અંદર પણ ઈશ્વરની આરાધના તો હોવી જ જોઈએ. અમે તો વેદાંતિન છે સ્વામી, પૂજા ના કરે, ના કરો ના કરે, કોઈ એક જાત જાતના આપણે રૂપ આપવામાં આવ્યા છે. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, જે ભાવે કરો, કશું કરો. પૂજા વરસ નથી બોલતો, કશું વાંધો, જપ કરો, પાઠ કરો, કંઈક કરો, સ્મરણ કરો. ટૂંકમાં પણ ઈશ્વરની આરાધના એક અથવા બીજા રૂપમાં આપણા જીવનમાં હોવી જોઈએ. એટલે કહે છે શંકરાચાર્ય મહારાજ, વિદ્યા કામ મુમુક્ષુ, આ વિદ્યાની કામના ધરાવનાર મુમુક્ષુ જે છે એને શ્રદ્ધાથી સંપન્ન થઈને તો આવું થાય પણ પ્રાર્થના કરતો કે સાંભળે દેવતા એનો ઉત્તર મળે. આ તો શ્રદ્ધાનો વિષય છે. એ જ્યાં આપણી ઇન્દ્રિયો કામ ના કરતી હોય, આપણી બુદ્ધિ કામ ના કરતી હોય, શ્રદ્ધા. શાસ્ત્રમાં કહ્યું છે કે તમે આમ કરો તો ના ફળ મળે, તો શ્રદ્ધા એટલે શાસ્ત્રના અને ગુરુના વાક્યોમાં વિશ્વાસ કે ઈશ્વર છે, કૃપાળુ છે, અને કર્મફળ દાતા છે, કર્મફળ આપનારો છે. એટલે કરેલું કર્મ ક્યારેય પણ નિષ્ફળ ન જાય. આ પ્રકારની શ્રદ્ધાએ સંપન્ન થઈને દેવાદિ આરાધના પરોભવે, દેવતાઓ વગેરેની, દેવતાઓ પિતૃઓ બધાની સેવા કરો. આરાધન અર્થાત એમની સેવા કરો. દેવતાઓની, પિતૃઓની, ઋષિઓની, બીજા મનુષ્યોની, જીવજંતુઓની, બધાની જે જગતમાં આપણે રહીએ છીએ અને જેનો લાભ લઈએ છીએ બધા પ્રત્યે આપણા તરફથી કંઈ થવું જોઈએ. શા માટે? યથાદે સદબુદ્ધિ પ્રદાને. કારણ કે દેવતાઓ નારાજ થઈ જાય તો આપણામાં વિપરીત બુદ્ધિ જન્માવતા હોય છે. માટે દેવતાઓને આપણે ખુશ કરવા જોઈએ આપણામાં સદબુદ્ધિ જન્માવે. ધારો કે દેવતાનો દોષ પણ આપવો હોય તો એનું પણ પ્રયોજન એ જ છે કે દેવતાઓ નારાજ થાય તો આપણામાં વિપરીત બુદ્ધિ જન્માવે અને માર્ગ આપણે ચ્યુત કરે. તો એ જ દેવતાઓ જો આપણા પર પ્રસન્ન થાય તો સદબુદ્ધિ જન્માવે, આપણે સાચે માર્ગે ચલાવે. સદબુદ્ધિ પ્રદાન પ્રતિબંધાત રક્ષેયુ, એ દેવતા આપણને સદબુદ્ધિ પ્રદાન કરીને આપણને આપણું રક્ષણ કરે. તદુક્તમ ન દેવા દંડમાદાય રક્ષંતિ પશુપાલવત યમ રક્ષિતમ ઇચ્છંતિ બુદ્ધ્યા સંયોજયંતિ તમ. કે દેવતાઓ આપણે જેવી રીતે દંડથી પશુનું પાલન કરીએ તેવા દેવતાઓ દંડ લઈને આપણું રક્ષણ નથી કરતા. યમ રક્ષિતમ ઇચ્છંતિ, દેવતાઓ જેનું રક્ષણ કરવા ઈચ્છે બુદ્ધ્યા સંયોજયંતિ તમ, એને સદબુદ્ધિથી સંયોજિત કરે, અર્થાત એને સદબુદ્ધિ પ્રદાન કરે, એને સદવિચાર પ્રદાન કરે. બસ આટલું જ કરે. સમ્યક વ્યવસ્થિત હોય સા આપણા મનમાં કોઈ વ્યવસાય જન્મ્યો, નિશ્ચય જન્મ્યો, એ નિશ્ચય આપણું સ્વતંત્ર પરિવર્તન લાવશે. ભગવાન કે સાધુ એવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિત હોય સા ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. એક વાર આપણા મનમાં સદવિચાર જન્મ્યો, સત્સંકલ્પ જન્મ્યો, સદનિશ્ચય જન્મ્યો, એ નિશ્ચય બાકી પછી આપણા વ્યક્તિત્વમાં સદંતર પરિવર્તન કેમ લાવે? કારણ કે આપણે બધા ઈરાદાઓ જે છે, ઈચ્છે બધી સંકલ્પો છે, એ બધા નિશ્ચયથી સંચાલિત હોય. જેવો નિશ્ચય હોય એવા સંકલ્પ, એવું કર્મ, એવું આચરણ, એવું જીવન. તેથી એ માટે પણ દેવતાઓની કૃપા જોઈએ કે આપણા સત્સંકલ્પ જન્મે. કોઈ વાલિયા લૂંટારામાં સંકલ્પ જન્મે કે નહીં મારે આવું જીવન નથી જીવવું, મારે તો ભગવાનનું નામ લેવું છે, એ તો એને કઈ ગુરુ મળી ગયા. પણ ટૂંકમાં આ દેવતાઓની કૃપાથી એનામાં આ પ્રકારનો સત્સંકલ્પ જન્મ્યો, જીવનનું પરિવર્તન આવી ગયું. આમ આપણે બધાને જીવનમાં પરિવર્તન આવેલું છે. આ તો આપણે દ્રષ્ટાંત આપીએ કે સદંતર પરિવર્તન આવે. આમ દરેકના જીવનમાં નાના પરિવર્તન આવતા જ જાય છે. અને આપણે આપણો માર્ગ જેવી રીતે કોર્સ કરેક્શન જેને અંગ્રેજીમાં કહેવાય, પેલું અહીંથી રોકેટ છોડ્યું હોય, કોર્સ કરેક્શન કરે, ચંદ્ર પર જતા જવા જરા આમ ફંટાતું જાય ને સીધું કરતા જાય, જેવી રીતે આ ફંટા જાય સીધા થતા જાય આપણો પર થતું હોય છે. ટૂંકમાં જીવન દેવતાનો અનુગ્રહ, ઈશ્વરનો અનુગ્રહ અત્યંત આવશ્યક છે. એવું કહે છે ભાષ્યકાર કે દેવતાઓને ગમતું નથી કે આ બ્રહ્મ વિદ્યાની સાધના કરે. એ કહેવા દ્વારા શ્રુતિનો આશય તો એ છે
કે આપણા પર દેવતાનો અનુગ્રહ હોવો જોઈએ. એ માટે આપણા જીવનમાં દેવતાની આરાધના હોવી જોઈએ. અને અનુગ્રહ કયા રૂપમાં હોય? આપણી આવી આ દુનિયા ઈચ્છા પૂરી એવો અનુગ્રહ નહીં, આપણામાં સદબુદ્ધિ જન્મે એવો અનુગ્રહ, પણ વૈરાગ્ય જન્મે એવો અનુગ્રહ, વિવેકે જન્મે. મારું વાત હોય પેલો તો છોડો, એ દાડો કોઈ દાડો એ ઈચ્છા પૂરી થવાની જ નથી. એ તો જન્મ્યા જ કરશે. આજે મને આ નોકરી જોઈએ, પછી આ જોઈએ, મારે આ પત્ની જોઈએ, આ પુત્ર જોઈએ, પુત્રને પેલી પુત્ર વધુ જોઈએ, એનો પેલો પુત્ર. અરે એ તો આખી જિંદગી છે. એવી ઈચ્છાઓ કર્યા કરતા અંત જ નથી. તમારો સમય બધા એમાં ના બેઠો. એ ના થાય તો ના થાય. દરેક પોતાનો પ્રારંભ દીકરો લઈને આવ્યો હતો, એને જે થવાનું તારે શું છે? એ પોતાનો પ્રારંભ નથી આવ્યો કે મારે આમ કરવું પણ આખી મને ઊંઘ નથી આવતી, આનું આમ નથી થતું. આખી જિંદગી ચાલશે નહીં. ઊંઘવાનું બીજું કારણ મળશે, પછી ત્રીજું કારણ મળશે. વૈરાગ્ય જન્મે, અસંગતા જન્મે, એનું નામ સત્સંકલ્પ. મારી ઈચ્છા પૂરી થાય એ દેવતાનો અનુગ્રહ નથી. દુનિયામાં ઈચ્છાઓ પૂરી થાય એ દેવતાનો અનુગ્રહ નથી. એ તો ખાલી દેવતાઓ પશુનું જેમ મારું પાલન કરે છે એટલું જ છે. હું દેવતાઓનો પશુ છું અને મને ખવડાવે છે, લે ઘાસ ખા, મારી ઈચ્છા પૂરી કરે. એવું નહીં. મારાનો વિવેક જન્મે, વૈરાગ્ય જન્મે, સમાધિ ષટક સંપત્તિ જન્મે, શ્રદ્ધા જન્મે, ભક્તિભાવ જન્મે, તો સમજવું કે આ દેવતાનો અનુગ્રહ છે. આમ દેવતાઓ ખુશ રહે આપણા પર. કેવું તો ખુશ રહે? આપણે એમને ખુશ કરીએ ત્યારે, અને આપણે નિષ્કામ બનીએ. કામનાઓ પૂરી થાય અનુગ્રહ નથી, કામનાથી મુક્ત થાય એમનો અનુગ્રહ છે. એવો આપણા અનુગ્રહ છે. કહે ટીકાકાર, દેવ પરામુખાનામ વિઘ્ન પ્રાચુર્યમ દૃશ્યતે. જીવનમાં વિઘ્નો કોને આવે છે? જે લોકો દેવતાથી વિમુખ છે એમને વધુ ને વધુ વિઘ્નો આવતા જ જાય છે. તો દુક્તમ એટલે કહ્યું કે આ તો વાર્તિકારનો શ્લોક છે. પ્રમાદિનો બહિશ્ચિત્તા પિશુના કલહોત્સુકા સંન્યાસનો બી દૃશ્યંતે દૈવ સંદૂષિતાશયા. દૈવ સંદૂષિત આશયા. દૈવ એટલે દેવતાઓ, જેમનો આશય એટલે કે જેમના વિચારો, જેમનું અંતઃકરણ સંદૂષિત, જેમના વિચારો કે અંતઃકરણ પણ આ દેવોએ દૂષિત કરેલું છે, એમાં દેવતાનો દોષ આપે. પણ અહીંયા વાર્તિકાર એમ કહે છે, એટલે આ તો જેવી રીતે 5મા અધ્યાયમાં કહેવામાં આવ્યું ને, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત. યોગ ના હોય, અંતઃકરણ શુદ્ધ ના હોય, અને વૈરાગ્ય ના હોય, અને સંન્યાસ લેવામાં આવ્યો હોય તો એ બહુ દુઃખ જન્માવનારો છે. અથવા ધ્યેય પ્રાપ્ત થાય તો બહુ દુઃખથી પ્રાપ્ત થાય. એના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે પ્રમાદિના બહિશ્ચિત્તા. પ્રમાદી એટલે જેનામાં ચિત્તની એકાગ્રતા નથી, જેનું ચિત્ત અત્યંત વિક્ષિપ્ત છે. બહિશ્ચિત્ત જે બહિર્મુખ છે. પિશુનાહા, જે લોકો ચુગલી કરનારા છે, ચાડી કરનારા છે, ચુગલી કરનારા છે. વિષુમ એટલે પર નિંદા કરનારા છે. કલહોત્સુકાહા, અનેક પ્રકારના ઝઘડો કરવામાં તત્પર હોય. સંન્યાસીનો બી દુષ્યંત, સંન્યાસી છોડો ને, માણસો સાધકો સંન્યાસી. સંન્યાસો કહે એટલે આપણે જરા સારું લાગ્યું, જો સંન્યાસો આ વાત છે એટલે આપણા મગજને જોવાની જરૂર નથી. આમાં હવે લોકોને એક બીજી વસ્તુ, સંન્યાસો આવા જતા આપણે કેવા છે બાપા? ના, આપણે તો ગૃહસ્થ છે ને, આપણે તો લાયસન્સ છે, પરવાનો છે, જેવા હોય એવા માટે. લોકો સંન્યાસ સાધુની ટીકા કરવામાં કેમ સંતોષ છે? કારણ કે આપણે તો અમે તો સંસારી રહ્યા સ્વામીજી, અમે તો એવા જ હોઈએ. બરાબર છે, તમારે એવા ના હોવું જોઈએ. બરાબર, એ સારું જ છે, વાંધો નથી. એટલે સંન્યાસો આમાંથી જરૂર બોધ લે, એમાં શંકા જ નથી. બીજા નિંદા કરતા હોય તો નિંદામાંથી શું જાણવા જેવું છે, એમાં શું ઉપયોગી છે, અંશ લેવો જ જોઈએ. આખી નિંદાની આપણે એનો નિંદા કરનારનો આપણે તિરસ્કાર કરીએ એ જુદી વાત છે. પણ એ નિંદાની અંદર જે કંઈ સત્ય અંશ હોય તો એનો આપણે લાભ લઈએ, એમાં મિથ્યા અંશ હોય તો એને દૂર કરીએ કે ચાલો ભાઈ એને ખબર નથી, આ વસ્તુ સાચું બોલે, ચાલો તો આપણે આને પર કામ કરવા જેવું છે. પરંતુ બીજા આવા છે માનીને એવો અંદર સંતોષ લેવો એ પણ એક અવિવેક જ છે. એટલે ટૂંકમાં જયારે દેવતાઓ આપણા ચિત્તને દૂષિત કરે તો આપણે કેવા બની જઈએ છીએ એ બતાવવામાં આવ્યું કે દેવતાઓ નારાજ થાય કે દેવતાઓ સજા કઈ સજા કરે, આવી જાતનું મગજ બનાવીને સજા કરે. અને દેવતાઓ આપણને મદદ કઈ રીતે કરે? આપણા શ્રદ્ધા ભક્તિ વગેરે ઉત્પન્ન કરીને મદદ કરે.
इति विद्या सिद्धि अनंतरम तो न काचित પ્રતિબંધ આશંકા. વાત સાચી છે. ટૂંકમાં જ્યાં સુધી આપણે વિદ્યાની ઉપાસના કરીએ છીએ ત્યાં સુધી આ બધા પ્રકારના પ્રતિબંધકોની કે વિઘ્નોની શક્યતા છે. કે જ્યાં સુધી જે દૂર હોય સાધક અને સાધ્ય અંતર હોય તો અંતરની અંદર હંમેશા વિઘ્નો આવવાની શક્યતા છે. શું કહે છે ને, there is many a slip between cup and the lip. કપમાં ચા છે ખરી અને અહીં લિફ્ટ આટલું જ લાવવાનું છે ભાઈ, એટલામાં તો ઘણા બધા વિઘ્નો આવી છે. માખી પડે અંદર, ચાલો છો ફેંકી દો ચા, શું થઈ જાય. આમ તો આમ લાવતા પીવો એ પેલા માખી પડી અંદર, હાથ હલી ગયો ને ઢોળાઈ ગયો, કઈ પણ થાય. કોઈ કશું કહ્યું ને આપણા જવાબ વાગે કઈક થયું. ત્યાં સુધી વિઘ્નોની શક્યતા છે. એક વાર ચા અંદર ગઈ પછી ક્યાં વિઘ્નોનો સવાલ છે. એટલે કહે છે કે વિદ્યા સિદ્ધિ અનંતરમ તો બ્રહ્મ વિજ્ઞાની પ્રાપ્ત થયા પછી તો ન કાચિત પ્રતિબંધ આશંકા, પછી પ્રતિબંધની કોઈ આશંકા નથી. જ્ઞાન સમકાલમ સર્વાત્મભાવાદિત પૂર્વ ઉક્તમ. કહેવામાં આવ્યું આગળ કે જો જ્ઞાન થાય કે સર્વાત્મભાવ પ્રાપ્ત થાય પછી તો દેવતાઓનો પણ આત્મા બની ગયો માટે દેવતાઓ એના માર્ગમાં કોઈ વિઘ્ન ના નાખી શકે, ત્યાં સુધી નાખી શકે. આગળ ગયા છે 500મા શ્લોકમાં. એમાં નરાણામ અપ્રિયા યદવત જોઈએ તદ્વત ને બદલે તને બદલે ય જોઈએ. નરાણામ અપ્રિયા યદવત અવધ્યા પશુહારિણઃ પાટચરાસ્તથૈવૈતે વિદ્વાંસો ભવતામપી. યદ્વત અવધ્યાઃ પશુહારિણઃ નરાણામ અપ્રિયા અવધ્યાઃ અપાટચરાઃ પશુહારિણઃ નરાણામ અપ્રિયાઃ. જેવી રીતે યદ્વત પશુહારિણઃ પાટચરા એટલે ચોર, ધાડપાડો. પાટચર એટલે ચોર, ધાડપાડો લૂંટારા એવો અર્થ થાય. તો જેવી રીતે એ લૂંટાર હાથમાં ના આવે તો ઘણી વાર તો હાથમાં ના આવે, ચોરી કરી જાય ને હાથમાં ના આવે તો અવધ્યા એનો વધ ના થઈ શકે, સજા ના થઈ શકે, રોકી ના શકાય અને એમની યોજનાઓ સફળ થયા જ કરે. કેટલું બને છે ને નેક્સલાઇટો ને પેલા અને ફલાણા કેટલા બધા આતંકવાદીઓને બધા, તમે એને કઈ કરી શકતા નથી તો કેટલા અપ્રિય થઈ પડે છે અત્યારે. આતંકવાદી એટલે અવધ્યા પાટચરા, એનો વધ ના થઈ શકે. અરે પકડ્યા પછી કશું ના થઈ શકે, પકડ્યા પછી વર્ષો સુધી એનો કેસ ચાલે અને સજા થાય તો બીજી વર્ષો સુધી એને સજાની પછી એને મુક્ત કેમ કરવો. પેલાને ફાંસીની સજા થઈ તો એને એક અપીલ કરી એટલે વર્ષો બીજા ચાલે પાછું. અડધો દેશમાં કેટલાક લોકો નીકળવાના કે મારે મારેલા હોય તો પણ એના સહાનુભૂતિમાં નીકળવાના જ છે બધા, ચાલે. ટૂંકમાં આ બધું આ દુનિયા એવી છે, દુનિયા હિન્દુસ્તાન એવું છે ખાસ કરીને કે આવા ગુનેગાર તો બહુ લહેર જ છે. એટલે કેટલા આપણે કેવા અપ્રિય થઈએ ને. અવધ્યા પાટચરા પશુહારિણઃ, આવા પશુનું હરણ કરનારા લૂંટારા ધાડ પાડવું હોય જેનો વધ ના થઈ શકે, હાથમાં ના આવે. અપ્રિયા હંતુમ અશક્યા તે નરાણામ અપ્રિયા. તેવી રીતે જે લોકો હાથમાં ના આવે એવા દેવતાઓને પણ અપ્રિય થઈ પડે. તથા એતે વિદ્વાંસ ભવતામ દેવાદિના અપ્રિયા તથૈવૈતે વિદ્વાંસો ભવતામ. વિદ્વાન એટલે કે આ બ્રહ્મજ્ઞાની મહાપુરુષો છે ને એ દેવતાઓ તમને એટલા જ અપ્રિય તમારા હાથમાં આવે નહીં ને. બ્રહ્મજ્ઞાની થયો એટલે દેવતા એને કઈ ના કરી શકે. દેવતાનો પણ આત્મા બની ગયો એટલે એને કશું ખરાબ કરવું હોય, એને કઈ નુકસાન, દેવતા પોતાનું નુકસાન પહેલા પહોંચાડવું. ગઈકાલે ચર્ચા કરી કે આપણા એટલે વરિષ્ઠામાં દેખાતા ચહેરામાં કશો વિકાર લાવવો હોય તો આપણા ચહેરામાં પહેલા વિકાર લાવવો પડે તો જ પેલા વિકાર આવે. તેવી રીતે આ દેવતાનો આત્મા હોવાને કારણે એને કઈ ઉપદ્રવ કરવો, દેવતા એને કઈક ઈજા કરવી હોય તો પોતાને પેલા ઈજા કરવી પડે, પોતાનું હિત કરવું પડે ત્યારે પેલાનો હિત થાય. એટલે આ તો છટકી ગયા. બ્રહ્મજ્ઞાની કેવા કહેવાય? છટકેલા ચોર જેવા થાય. એટલે એક પાદનો એકમાં કહે છે
બ્રહ્મ વિદ્યોપદેષ્ટાર પાટચર સ્થાનીય એટલે આ દ્રષ્ટાંતમાં બ્રહ્મ વિદ્યા જે છે એનો ઉપદેશ કરનારા પાછા. બ્રહ્મ વિદ્યા તો ખરી, ઉપદેશ કરનાર તો મોટા ચોર થઈ ગયા પાછા. પાટચર સ્થાનીય એ તો ખુલ્લે ધાડ પાડું કોને કહેવાય? ખુલ્લે ખુલ્લી ધાડ પાડે. ચોર છે ને તો આવીને પાછળથી લઈ જાય, તમને ખબર ના. ધાડ પાડો તો ખુલ્લી ધાડ પાડે ને. તા તો ખુલ્લે ખુલ્લે પ્રચાર કરે છે ને બ્રહ્મ વિદ્યાનો. એટલે એ તો ધાડ પાડો જ થઈ ગયા દેવતાઓ માટે. મૂલે અભિપ્રેયતે અતએવ શક્ર દધ્યંચમ ઉપદેશાદ નિવર્તયિષ્યતિ. એટલા જ માટે આ દધ્યંગ આથર્ણ ઋષિ ઇન્દ્રને ઉપદેશ કરે છે. પણ પછી એ દધ્યંગ આથર્ણ ઋષિ ધાડપાડો થઈ ગયા ને. કારણ કે બ્રહ્મનો ઉપદેશ કરે એટલે ઇન્દ્ર પછી એનું મળતું બંધ થઈ જાય. એટલે એને દધ્યંગ આથર્ણ ઋષિને કહ્યું, જો ફરી વાર વિદ્યા આપશો તો હું તમારો ધડ મસ્તક કાપી નાખીશ, મસ્તક ધડથી જુદું કરી નાખીશ. એવું ઇન્દ્રે એમને ધમકી આપીને ગયો હતો. એટલે કહે છે ઠીક, જો પાદ નોટમાં કહે છે આગળ, યદ્યપી શ્રુતિ પુરાણ એવો એવમ. ભાઈ આ તો છે ને શ્રુતિનું પુરાણોમાં આ પ્રકારનું વર્ણન છે. શ્રુતિ એટલે વેદમાં એ છે કે કેવી રીતે આ ઇન્દ્ર આવીને દધ્યંગ આથર્ણ ઋષિનું મસ્તક કાપી ગયું અને પુરાણો પછી એનો વિસ્તાર કરવામાં આવે. અથાપી પણ ખરેખર હોય ખરું, દેવતાઓ કરે ખરા કે દેવાનામ દૈવી સંપદયુક્તિ સંગતે એતાદૃશમ માત્સર્ય અનુપત્તિમ આકલય્ય. પણ ખરેખર તો દેવતા કોને કહેવાય? દૈવી સંપત્તિ ધરાવનારા છે ને. અને આવું માત્સર્ય એટલે આવી જાતનું માત્સર્ય હોવું, આવી જાત દ્વેષ હોવો, આવી ઈર્ષ્યા હોવી. ત્યારે જો પેલો માથ છટકી ગયો, પેલો પેલા લઈ ગયો. એટલે બ્રહ્મ વિદ્યાના આચાર્ય હોય એ બીજાનો ઉપદેશ વળી પાડે, પેલાને લઈ જાય છે. એવું થયું ને. બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરીએ એટલે બીજા બધાને સંન્યાસી બનાવો, બીજા લોકોને કર્મથી વિમુખ કરો, એટલે દેવતાથી વિમુખ થયા. એટલે બ્રહ્મ વિદ્યાનો આચાર્ય કેવો હતો? મોટો લૂંટારો જ થયો. ખુલ્લે આમ દેવતાઓના પક્ષમાંથી પેલાને લઈ જનારો છે અને પશુઓને ખેંચી જનારો છે. એટલે ઈર્ષ્યા કરે એની, અને પછી દ્વેષ કરે. હવે દ્વેષ, માત્સર્ય, ઈર્ષ્યા કે દેવતામાં હોય? દૈવી સંપત્તિ ધરાવનાર ને દેવતા કહેવાય. નો માત્સર્ય હોય કેમ શકે? એટલે ખરેખર તો માત્સર્ય હોઈ ના શકે. અનુપત્તિ એટલે કે આ ખરેખર તર્કસંગત નથી. આ કલૈય એટલે ટીકાકારોને જુદે સમજાવે છે. એટલે કહે છે, જો આગળ ટીકાકાર અત્રાપી આત્મભૂતાનામ વિદુષામ અપ્રિયત્વ અનુપત્તે ન બુદ્ધિવેદમ જનેર અજ્ઞાનામ કર્મ સંજ્ઞાનામ ઇત્યાદિ શાસ્ત્રોલ્લંઘિનામ એવ વિદુષામ દેવદ્વેષ વિષયત્વ. વિદ્વાનો એટલે કે ઉપદેશ કરનાર. તો કયા પ્રકારનો ઉપદેશ કરનાર લોકો દેવતાઓને દ્વેષ કયા પ્રકારનો ઉપદેશ કરનાર પ્રત્યે જન્મે? અત્યારે આત્મભૂતાના વિદુષા જે ખરેખર બ્રહ્મજ્ઞાની છે, જેથી જેમણે સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો છે, તે જેમણે દેવતાઓનો આત્મભાવ પ્રાપ્ત કર્યો છે, એવા વિદ્વાનો પ્રત્યે, એવા જ્ઞાનીઓ પ્રત્યે અપ્રિયત્વ અનુપત્તે. દેવતાઓને પણ પોતાનો આત્મા ક્યારે અપ્રિય ના હોય? કોઈને પોતા આત્મા સિવાયની બીજી વસ્તુ અપ્રિય હોઈ શકે. આત્મા ક્યારે અપ્રિય ના હોય? આ બ્રહ્મજ્ઞાની તો સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો, એ દેવતાઓનો પણ આત્મભાવ પ્રાપ્ત કર્યો, એ દેવતાઓનો આત્મા બન્યા. અને તેથી અહમ જ્ઞાનોત્યર્થમ પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. ભગવાન કે હું જ્ઞાની અત્યંત પ્રિય છું. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. એ તો મારો આત્મા જ છે. આત્મા ક્યારે અપ્રિય હોય છે? એટલે બ્રહ્મજ્ઞાની જે દેવતાઓનો પણ આત્મા છે, એ દેવતાને અપ્રિય હોય એના પ્રત્યે એમને માત્સર્ય એ કઈ બરોબર તર્કસંગત લાગતું નથી. ભલે કહ્યું હોય શાસ્ત્રમાં પુરાણમાં તો. એટલે કયા વિદ્વાનો છે એના પ્રત્યે લોકો દ્વેષ કરે ખબર છે? કહે છે ભગવાને કહ્યું ન બુદ્ધિવેદમ જને અજ્ઞાનામ કર્મ સંગીના. ભગવાને અર્જુનને કહ્યું કે જો ભાઈ જ્ઞાની પુરુષ આવું ના કરવું જોઈએ. અજ્ઞાની મનુષ્ય હોય, કર્મમાં આસક્ત હોય, એટલે કર્મફળમાં આસક્તિ ધરાવનારા હોય, અને તે તીવ્ર કર્તૃત્વ ભોક્તૃત્વ ધરાવનારા હોય, જેમના મનમાં આ પ્રકારના સંકલ્પ હોય કે આ કર્મ કરવાથી મને આ લાભ મળશે, એનો હું ઉપભોગ કરીશ,
અને એની કર્મના ફળનો ઉપભોગ કરવા માટે જે કર્મ કરનારા છે એનો ઉપદેશ કરો કે આ સ્વર્ગ તો મિથ્યા છે પેલું મિથ્યા છે એમ કરીને એને વૈરાગ્યનો ઉપદેશ કરો તો એ માણસ એનો ઉભય ભ્રષ્ટ થઈ જાય. જેનામાં જગતના વિષયના ભોગ પ્રત્યે જેની તીવ્ર આસક્તિ છે, જે વૈરાગ્યનો ઉપદેશની અત્યારે યોગ્યતા ધરાવતો નથી, જેને વૈરાગ્યનો ઉપદેશ કરો તો એને ઉપદેશ કરો કે જગતના વિષયમાં કોઈ સુખ નથી વગેરે, આત્મા સુખ છે, તો તમારું સાંભળીને કર્મ છોડી દેશે, પણ આત્મ સુખનો અનુભવ થવાનો નથી, ઉભય ભ્રષ્ટ થઈ ગયો. ભગવાન કહે છે કે ન બુદ્ધિભેદમ જને અજ્ઞાનામ કર્મસંગીનામ. આમ કર્મફળમાં આસક્તિ ધરાવનારા અવિવેકી મનુષ્યો છે એમની બુદ્ધિને તું વિચલિત ન કરીશ. જો સહિત સર્વકર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. તું તો એમને કર્મમાં પ્રેમ જન્મા અને પછી એકવાર તું પણ એમની વચ્ચે એમની જેમ જ કર્મ કર. સક્તા કર્મણ્ય વિદ્વાંસ યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત ચિકીર્ષુ લોક સંગ્રહ. આમ આસક્ત મનુષ્યને વચમાં રહીને તું પણ એટલા જ ઉત્સાહથી કર્મ કર, જેવા પેલા આસક્તિથી પ્રેરણા કરે છે એવા તું અસંગતાથી પણ એટલા જ ઉત્સાહથી કર્મ કર. તું લોક સેવાના હિતથી કર્મ કર, એવા ઈરાદાથી કર્મ કર. એમને એમ કે તું એમને એમાંનો એક છે, બહારથી તો એટલો ઉત્સાહ થાય અને પેલાનો કે આપણામાંનો એક છે એમ કરીને એ લોકોનું તો આદત પ્રાપ્ત કરે. પછી એ લોકો જયારે તારું અનુસરણ કરતા થાય ત્યારે ધીમે ધીમે એમને બતાવે. આમ ભગવાને બતાવે. એકદમ જ મોટા સ્વામી કે યુ કેનોટ સ્ટોપ ધ ફ્લો ઓફ ધ રિવર. આમ નદી વહેતી હોય તો આમ કરો તો તમે તણાઈ જાઓ. તે માણસોના ઈરાદો આવી જાતના આ ભોક્તૃત્વના ભોગ બુદ્ધિ જવા અને તમે જાઓ કે વૈરાગીની વાત કરો તમે જ તણાઈ જવાના છે. એટલે ભગવાને ચેતવ્યો અર્જુનને કે જ્ઞાની પુરુષે પણ અવિવેકી લોકોની બુદ્ધિને વિચલિત ન કરવી જોઈએ. એવું કરનારો હોય એમના પ્રત્યે દેવતાનો દ્વેષ થાય. આ લોકો અવિવેકી છે, એમનામાં બ્રહ્મ વિદ્યાની યોગ્યતા છે નહીં, વૈરાગ્યની યોગ્યતા છે નહીં, અને તમે એમનો ઉપદેશ કરો છો એનો અર્થ એ થયો કે તમે ઉભય ભ્રષ્ટ કરો છો. અને માટે એવા વિદ્વાનો પ્રત્યે દેવતાઓને દ્વેષો. એવું ટીકાકાર કહે છે. ટીકાકાર આ સમજાવતા કહે છે કે ભાઈ વિદ્વાનનો અર્થ એટલે કહ્યું ને તથૈવ તે વિદ્વાંસ ભવતામપી. તમારે બાળપણ વિદ્વાન લોકો એવા દ્વેષનો વિષય બને જેવો દ્વેષનો વિષય પેલા ધાડ પાડવો આ લોકો માટે બને છે. પણ કેવા વિદ્વાનો? બ્રહ્મજ્ઞાની વિદ્વાનો નહીં, અપરિપક્વ વિદ્વાન, જે લોકોને વિવેક નથી કે કોનો ઉપદેશ કરવો કોને ન કરવો, અનધિકારી લોકોનો ઉપદેશ કરીને જે લોકો એમનો ઉભય ભ્રષ્ટ બનાવે છે એવા લોકો આ દેવતાઓના દ્વેષનો વિષય બને. એટલે કે અત્રાપી આત્મભૂતાના વિદુષામ અપ્રિયત્વ અનુપત્તે ન બુદ્ધિવેદન જનેત અજ્ઞાનામ કર્મ સંજ્ઞાનામ ઇત્યાદિ શાસ્ત્રોલ્લંઘિના. આ શાસ્ત્ર છે કે અવિવેકી મનુષ્યને ઉપદેશ ન કરવો જોઈએ. એ શાસ્ત્ર ઉલ્લંઘન કરીને બધાનો ઉપદેશ કરનાર જે છે તેષામ વિદુષામ દેવદ્વેષ વિષયત્વમ. એવા જ વિદ્વાન અવિવેકી વિદ્વાનો છે એ દેવતાના દ્વેષના વિષય બને. આ તો ખોટું કહેવાય ને, વિદ્વાન તો છે જ ને. તત્રાપી સવિશેષેણ ઇત્યાદિ ન્યાયાત વિશેષણાંશ એવ દ્વેષ. તેમાં વિદ્વાન પણ દ્વેષ નથી, એના આ વિવેકના અંશ માટે દ્વેષ છે. એટલે વળી બીજી પાદમાં કહ્યું કે માત્સર્ય અનુપત્તિમ આકલય્ય ટીકાકાર જોશે સરકર્માણી વિદ્વાન યુક્ત સમાચરન ઇતિ ભગવત આજ્ઞોલ્લંઘિના. કે વિદ્વાને તો અવિવેકી લોકોને કર્મમાં જોડવા જોઈએ, કર્મથી વિમુખ ના કરવા જોઈએ. ભગવાન શાસ્ત્રમાં કહ્યું. અને જે લોકોને કર્મમાં જોડવા જોઈએ એવા લોકોને તમે કર્મથી વિમુખ કરો તો તમે દેવતાઓના દ્વેષને પાત્ર બનો. પણ જે લોકો કર્મ વિમુખ થવા યોગ્યતા ધરાવે છે એમને તમે ઉપદેશ કરો તો વાંધો નથી, તો દેવતાઓનો દ્વેષ નથી. વિશેષણાંશેથી શાસ્ત્રોલ્લંઘન. ટૂંકમાં શાસ્ત્ર ઉલ્લંઘન એ અંશમાં દેવતાઓનો દ્વેષ હોય. આમ સમગ્ર વ્યક્તિ પ્રત્યે દ્વેષ ના. ફલિતમાં અંતેથી આ બધાનો હવે ફલિત. ટૂંકમાં આ બધાનો શું બોધ લેવાનો છે એ 501 શ્લોકમાં કહે છે. તસ્માદેવી
तस्मादयं सर्वदेव रूपशक्र तथैव हि देवेभ्योऽभ्यधिको नास्य सन्निधामनृतं वदेत्। तस्मादयं सर्वदेव रूपः हि शक्र तथैव देवेभ्य अभ्यधिकः નસ્ય સન્નિધો અંતમ વદે। આ તો મૂળ વિષય આપણો આવી ગયા। આપણું કહેવાનો હેતુ શું છે કે જ્ઞાની પુરુષની સન્નિધિમાં તમારે જુઠ્ઠું ના બોલવું જોઈએ। આત્મા જ એક પ્રિય છે, આત્મા સિવાય કશી વસ્તુ પ્રિય થવા યોગ્ય નથી, પણ આત્મા સિવાય કશી વસ્તુ ન પ્રિય કે જ્ઞાની પુરુષની સન્નિધિમાં પેલો કહે કે તારો આ પ્રિય નષ્ટ થઈ જાય તો નષ્ટ થઈ જાય, એવું આગળ કહેવામાં આવ્યું। એના સંદર્ભમાં હવે આખો આજે આખો અંશ આ કંડિકા છે એટલે આખો આ વિષય છે એનો ઉપસંહાર કરે છે કે હવે કંડિકા અને વિષય બદલવાના છે એટલા માટે। એટલે આ બ્રહ્મ વિદ્યાની વાત થઈ 1:4:7 એનો અહીંયા આગળ ઉપસંહાર કરે છે। 1:4:7 તસ્માત વિદ્યાલાભાત પરમ વિઘ્ન સંભવેપી, એટલે કે વિદ્યાની પ્રાપ્તિ થાય પહેલા વિઘ્નનો સંભવ છે ખરો। વિદ્યા ફલસ્ય દેવૈ અભી પ્રતિબુદ્ધમ અશક્યત્વાત, પરંતુ એક વાર બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ તો સર્વાત્મ ભાવ રૂપી બ્રહ્મ વિદ્યાનું ફળ છે, એમાં તો દેવતાઓ પણ કોઈ રીતે વિઘ્ન ના નાખી શકે। અયમ વિદ્વાન સર્વાત્મભૂતત્વાત સર્વદેવ રૂપ, આ વિદ્વાન તો સર્વનો આત્મા છે માટે સર્વ દેવતાનો પણ આત્મા છે, એટલે સર્વદેવ રૂપ થઈ ગયો, એ દેવતા સમાન બની ગયો। એટલે કહે છે કે તસ્માદ એમ સર્વદેવ રૂપ, બ્રહ્મ જ્ઞાનને કારણે આ વિદ્વાન છે એ સર્વદેવ સમાન બની ગયો। એટલે એટલું જ નહીં, એટલે સર્વાત્મભૂતત્વાત પ્રાણી માત્ર આત્મા હોવાને કારણે એ સર્વદેવ સમાન બની ગયો। તદુપરાંત બ્રહ્મભૂતત્વાત, અને બ્રહ્મ હોવાને કારણે દેવેભ્ય અધિક, દેવતાઓ અધિક, બ્રહ્મ હોવાને કારણે એ દેવેભ્ય અધિક જ છે। આમ સર્વના આત્મા હોવાને કારણે દેવતા સમાન છે અને બ્રહ્મ હોવાને કારણે દેવતાઓથી પણ અધિક છે। તેથી નસ્ય સન્નિધો અંતમ વધે, માટે અસ્ય વિદુષ સન્નિધો અનુતમ આત્મેતર પ્રિય રૂપમ ન વધે દ્યુક્તમ તદ ઉપન્નમિતિ। જો 70 પાના પર 382 શ્લોક છે, ત્યાંથી આ ચર્ચા ચાલતી હતી। તસ્માદ અન્યત્ર વક્તવ્યમ પ્રિયમ વિદુષ પુરઃ યદિ બ્રૂયાત ક્ષણાદસ્ય રોત્સ્યતિ ઇદં ન સંશયઃ। તસ્માદ અન્યત્ર વક્તવ્યમ પ્રિયમ વિદુષ પુરઃ, વિદુષ પુરઃ વિદ્વાનની સન્નિધિમાં તમે યદિ બ્રૂયાત અન્યત્ર આત્મદ અન્ય પ્રિય છે એવું વિદ્વાનની સંધિમાં કરો, બોલો ક્ષણાદસ્ય રોત્સ્યતિ, તું ન કહેવું જોઈએ, કારણ કે એ સામે પેલો કહે કે રોત્સ્યતિ ઇદમ, રોત્સ્યતિ આ તારું જે પ્રિય છે નષ્ટ થઈ જશે તો નષ્ટ થઈ જાય, એમાં કોઈ સંશય નથી। એટલે ત્યાં તો એ પણ અર્થવાદ જ છે। ટૂંકમાં બ્રહ્મજ્ઞાની હંમેશા સત્ય વચન હોય તે જે કહે થાય એની હાજરીમાં તો જુઠ્ઠું બોલો કે જુઠ્ઠું થઈ જશે। ભાઈ તારા વાહણમાં શું વેલા પાંદડા પત્ર તથાસ્તુ, એની હાજરીમાં વેલા પાંદડા પત્ર ગયું એ બની ગયું, એ ધનવાન ધન બધું વેલા પાંદડા પત્રમાં પરિણામ એવું થઈ જાય। તેવી રીતે તમે એને એની હાજરીમાં આત્મા સિવાય કશી વસ્તુનો પ્રિય કહો તો તારું એ નષ્ટ થઈ જાય તો નષ્ટ થઈ જાય। એ ખાલી અર્થવાદ જ છે કે એનો ભાવ એ છે કે આત્મા જ પ્રિય છે, સિવાય બીજી કોઈ વસ્તુ પ્રિય થવા યોગ્ય નથી, એ બધું કહેવાનો હેતુ છે। તેથી આત્માની આરાધના કરવી જોઈએ, બીજા કશાય નહીં। જીવનમાં આપણે પ્રિય વસ્તુની આરાધના કરતા હોઈએ, આત્મા જ એકમાત્ર પ્રિય છે અને પ્રિય હોવા યોગ્ય છે, માટે આત્મા ઇત્યેવ ઉપાસિત, આત્માની ઉપાસના કરવી જોઈએ। ઇત્યદ ઉક્તમ તદ ઉપપન્નમ, આજે કહેવામાં આવ્યું એ યુક્ત છે, તર્ક સંગત છે, એમ કરીને એ વિષયનો ઉપસંહાર કરે છે। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।